યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે એમસીક્યુની સિરીઝમાં આપણે ભણવા જઈ રહ્યા છે બિન સચિવાલય કાર્ય પદ્ધતિના એમસીક્યુ, જે 30 એમસીક્યુ તમે થંબનેલ જોઈ લીધી હશે, જેનો પાર્ટ 1 છે આ. બરાબર છે. અને વિડીયો જો ખરેખર ગમે તો તમે એને શેર કરશો મિત્રોને, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. બરાબર છે. અને લાઈક કરશો. 30 એમસીક્યુ સ્ટાર્ટિંગના શરૂઆત કરવામાં આવી છે. જે 30 એમસીક્યુ હશે, તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે નહીં, ખરેખર એક્ઝામમાં પૂછાય એવા એમસીક્યુ છે. આગળ વધીએ એની પહેલાં એક નાનકડી ઇન્ફોર્મેશન કે જો હજી પણ તમે એસએમસી એક્ઝામની તૈયારી શરૂ કરી હોય તો હજી પણ સમય છે, તમે કરી શકો છો. જેના માટેના આપણા ઓનલાઈન ક્લાસ અવેલેબલ છે, જે રેકોર્ડેડ ફોર્મમાં જોવા મળશે તમને. અને એ પણ ક્યારેક ક્યારેક આપણે લાઈવ આવીશું, કેમ કે સિલેબસ રેકોર્ડ ફોર્મમાં હશે. બધા જ વિષયો માટે તમને કમ્પ્લીટ વિથ સ્ટડી મટીરિયલ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે. સંપૂર્ણ સ્ટડી મટીરિયલ જે 2000+ પાનાનું મળશે. સાથે સાથે તમને એપ્રોક્સ 8000ની આસપાસ એમસીક્યુ ચેપ્ટર વાઇઝ એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે સાથે જ. બરાબર છે. જેની ફીસ 3000 રૂપિયા છે. અને જે લોકો પણ આ ક્લાસ લેવા માગે છે તો આ ડિસ્પ્લેમાં દેખાતા નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને ઇન્ફોર્મેશન લઈ શકો છો. જલ્દીથી જલ્દી સિલેબસ પણ પૂરું થશે અને તમે ખૂબ સારી રીતના રિવિઝન પણ કરી શકો છો. એ ઉદ્દેશથી આ બતાવવામાં આવે છે. જો તમે બેંક, એસએસસી, રેલવે 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ લેવલની એક્ઝામની તૈયારી કરવા માંગો છો, સેન્ટ્રલ ગવર્મેન્ટ બેંક, એસએસસી અને રેલવેમાં, તો નવા બેચ શરૂ થઈ ગયા છે, શરૂ થવાના છે. તો જલ્દીથી જલ્દી એમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો. લિમિટેડ સીટ છે. ઓકે, ચાલો શરૂ કરીએ આજે આપણે બિન સચિવાલય કચેરીના એમસીક્યુ પર. તો જુઓ, તમારી સામે મેં લાસ્ટ ટાઈમ જે રીતના બધામાં કીધું છે, તમારી સામે ક્વેશ્ચન હું વાંચીશ. ઓપ્શન તમારી સામે 4 હશે અને ટ્રાય કરજો કે તમે ઓપ્શન આપી શકો કે લખીને કોમેન્ટ બોક્સમાં. ઓકે, તો પહેલું ક્વેશ્ચન, રાજ્ય વહીવટ માટે સત્તાનો મુખ્ય સ્ત્રોત કયો હોય છે? રાજ્ય વહીવટ માટે સત્તાનો મુખ્ય સ્ત્રોત કયો હોય છે? કાયદા, સંવિધાન, મંત્રીમંડળ કે ન્યાયાલય? ઓપ્શનમાં આન્સર આપશો. તમને એવું લાગે છે તો પુશ કરશો અને પછી ઓપ્શનમાં આન્સર આપીને પછી વિડીયોને આગળ વધારો તો તમે રાઈટ છો કે રોંગ છે એ ખબર પડી જશે. તો આન્સર આવશે સંવિધાન, બંધારણ. ઓકે, નંબર 2. વિડીયો નાનો હશે કેમ કે બિન સચિવાલય કચેરીના હંમેશા વિડીયો જે હોય છે એ થોડા નાના જ હોય છે. ક્વેશ્ચનો, રાજ્યની વહીવટી સત્તા કોની પાસે નિહિત હોય છે? રાજ્યની વહીવટી સત્તા, જો હું વહીવટી સત્તાના શબ્દને વાપરીએ છીએ, વહીવટી સત્તા કોને નિહિત હોય છે? તો રાજ્યની વહીવટી સત્તાની વાત કરીએ તો રાજ્યપાલના હાથમાં હોય છે. એ જ પ્રમાણે કેન્દ્રની જો પૂછે તો કેન્દ્રની પૂછે તો એ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. બરાબર છે. નેક્સ્ટ, વહીવટી તંત્રનું માળખું કયા આકારનું હોય છે? વહીવટી તંત્ર જે હોય છે એ કયા પ્રકારનું હોય છે? વર્તુળ, ચોરસ, પિરામિડ કે સીધું? તો યાદ રાખજો, નીચેથી લઈને ઉપર સુધી જે વહીવટી તંત્ર સિસ્ટમ હોય છે એ એક પિરામિડ પ્રકારનું હોય છે. બરાબર છે. પિરામિડ પ્રકારનું. એક મ્યુનિસિપલ કમિશનર, પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પછી ઘણા બધા ઓફિસરો, એનાથી પછી ઘણા બધા ઓફિસરો, ક્લાર્કોની સંખ્યા એના કરતાં વધારે હોય છે, પટાવાળા એના કરતાં પણ વધારે હોય છે. એટલે એક પિરામિડ પ્રમાણેની સંખ્યા હોય છે. ઓકે, તો તમારે આન્સર શું આપશો? પિરામિડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સચિવાલયમાં સર્વોચ્ચ અધિકારી કોણ હોય છે? સચિવાલયમાં સર્વોચ્ચ અધિકારી મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, મંત્રી, કલેક્ટર? તો આપણે સચિવાલયની વાત કરીએ છીએ. તો આન્સર આપશો. કલેક્ટર તો હોતું જ નથી, મંત્રી નહીં હશે, મુખ્યમંત્રી તો હશે જ નહીં. તો યાદ રાખજો, સચિવાલયમાં મુખ્ય સચિવ મેઇન હોય છે. નંબર 5, સત્તાની સોંપણીનો મુખ્ય હેતુ શું છે? સત્તાની જે સોંપણી કરવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? જે કર્મચારી હોય છે
તો એમને એક વિભાગનો અધિકારી બનાવવામાં આવે છે, એક મંત્રીને એ વિભાગનો સોંપવામાં આવે છે. શાના માટે? રાજકારણ માટે, કામ સરળ બનાવવું, કાયદા બનાવવા માટે કે ખર્ચ વધારવા માટે? બધા લાગતા વળગતા જ ક્વેશ્ચન છે. શું આન્સર આવશે ઓપ્શનમાં? તો આન્સર આવશે કામ સરળ બનાવવું. તમને જે ડિપાર્ટમેન્ટના હેડ બનાવવામાં આવ્યા છે તો તમે એ ડિપાર્ટમેન્ટનું કામ તમને સોંપવામાં આવ્યું છે અને તમે તમારા સૂઝબૂઝથી એને વ્યવસ્થિત કરશો નિયમ પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિભાગોનું મુખ્ય કામ શું છે? જેટલા પણ વિભાગો બનાવવામાં આવે છે તેનું કામ શું હોય છે? તેનું કામ હોય છે નીતિ નક્કી કરવી અને અમલ કરાવવું. નીતિ નક્કી કરવી અને અમલ કરાવવું આ વિભાગનું મુખ્ય કામ હોય છે. નેક્સ્ટ, અધિકારીઓની સત્તા કઈ રીતે મળે છે? અધિકારીઓની સત્તા કઈ રીતે મળે છે? 4 ઓપ્શન છે. ચૂંટણીથી, અધિકારીઓની ચૂંટણી નથી હોતી, હોદ્દા પ્રમાણે, ન્યાયાલયથી અથવા જનતા દ્વારા. જનતા થોડી પસંદ કરે છે અધિકારીઓને, બરાબર? તો એમનું આન્સર આવશે હોદ્દા પ્રમાણે. તમને જે હોદ્દો આપવામાં આવ્યું હોય એ હોદ્દા પ્રમાણે તમે તમારા સત્તા પ્રમાણે તમે કામ કરશો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, નોંધ અને મુસદ્દા લેખનની જરૂર શા માટે પડે છે? નોંધ અને મુસદ્દા લેખનની જરૂર શા માટે પડે છે? 4 ઓપ્શન છે. યોગ્ય પસાર, યોગ્ય નિર્ણય માટે, મજા માટે, ફોર્માલિટી માટે. તો આન્સર આવશે યોગ્ય નિર્ણય માટે. યોગ્ય નિર્ણય માટે નોંધ અને મુસદ્દા લેખનની જરૂરત પડતી હોય છે. નેક્સ્ટ, નોંધ કયા ક્રમમાં આગળ મોકલવામાં આવે છે? નોંધ જે હોય છે, એન્ટ્રી જે થતી હોય એ કયા ક્રમમાં હોય છે? તો યાદ રાખજો, જ્યારે પણ એન્ટ્રી થતી હશે તો આ 4 ઓપ્શનમાંથી એક જ આવશે અને એ છે પિરામિડ પ્રમાણે તમે જોયું હશે, નીચેથી ઉપર લેવલ પર જતી હોય છે. કોઈ પણ કાર્ય થતું હોય તો પહેલાં ક્લર્ક પાસે જાય છે, ક્લર્કથી પછી અધિકારીઓ પાસે જાય છે, શાયદ એનાથી ઉપરી અધિકારી સુધી પહોંચાડવાની તો ત્યાં સુધી પણ જાય છે, પછી એ પાસ થઈને આપણી પાસે આવે છે. આ નીચેથી ઉપરની સીડીનું સિસ્ટમ છે. નેક્સ્ટ છે સંવિધાનના ભાગ 6 અનુચ્છેદ 152 થી 212 સુધી કઈ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે? કઈ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે? આર્ટિકલ 152 થી 212 સુધી. તો એમાં કરવામાં આવ્યું છે રાજ્ય વહીવટી બાબતો. રાજ્યના વહીવટની બાબતો ચર્ચા કરવામાં આવી છે બંધારણમાં. મેઇન બંધારણની વાત થઈ છે, બરાબર? તો એક રાજ્યનું વહીવટ કેવી રીતના થશે એ તમને આ અનુચ્છેદ પ્રમાણે જાણવા મળશે. નીચેના પૈકી સૌથી ઊંચું પદ કોનું છે? નીચેના પૈકી આ 4 ઓપ્શનમાંથી સૌથી ઊંચું પદ કયું? સંયુક્ત કમિશનરશ્રી, નાયબ કમિશનરશ્રી, અધિક કમિશનરશ્રી. તો સિમ્પલ છે, આ બધામાં સૌથી મોસ્ટ એક જ હોય, કમિશનરશ્રી, બરાબર છે? આન્સર શું આવશે? કમિશનર. નેક્સ્ટ, ક્રમમાં ગોઠવો. અધિકારીઓનું ક્રમ તમારે આપવાનું છે કે ઊંચું કયું છે, એનાથી પછી નીચે કયું છે, એનાથી પછી નીચે કયું છે, એ પ્રમાણે ક્રમ ગોઠવવાનો. આવા સવાલ પણ આવી શકે છે અને પૂછી શકશે, બરાબર છે? એટલે આપણને એટલી વસ્તુ તો નોલેજ હોવી જોઈએ અને આપણે જો વાંચ્યું હોય થિયરી તો આ આરામથી તમે આપી શકો. જેનો આન્સર છે પહેલો તો સૌથી મોટું કચેરી અધિક્ષક, વહીવટી અધિકારી. તો સૌથી મોટો જે વ્યક્તિ હોય છે એ વહીવટી અધિકારી હોય છે. વહીવટી અધિકારી પ્રથમ હોવો જોઈએ, ત્યાર પછી કચેરી અધિક્ષક અને પછી હેડ ક્લાર્ક હોવો જોઈએ. તમે આ બધામાંથી ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે ક્લાર્ક વ્યક્તિ સૌથી લાસ્ટમાં હોય છે. ઓકે, એ ખ્યાલ રાખજો. ઈ ગવર્નન્સનો મુખ્ય હેતુ શું? ખર્ચ વધારવાનો, કામની ઝડપી અને કાર્યક્ષમતામાં વધારવી, કર્મચારીઓને ઘટાડવા માટે કે કાગળ વધારવા માટે? તો સિમ્પલ છે, ઈ ગવર્નન્સનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કામની ઝડપ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે. નેક્સ્ટ, આકસ્મિક રજા હોય તો શું કરવું? આકસ્મિક, કશે લખાણમાં થોડુંક મિસ્ટેક છે.
આકસ્મિક રજા હોય તો શું કરવું? પરત આવ્યા પછી જાણ કરવી. સમજો કે તમે અચાનકથી કોઈ રજા મૂકી દેવામાં આવી તમારા દ્વારા અને તમે જાણ નથી કરી એકાદ દિવસ 2 દિવસની, તો તમે જ્યારે રિટર્ન આવો છો 2 દિવસ કે 1 દિવસ પછી, ત્યારે તમારે પરત આવ્યા પછીની જાણ કરવી જરૂરી છે. બરાબર છે? અને એ પણ રાઇટિંગમાં હોય છે જાણ. નેક્સ્ટ, સરકારી કામે બહાર જવા શું જરૂરી છે? સરકારી કામથી તમારે બહાર જવાનું હોવાથી તો તમારે સીધું જતા રહેવાનું હોય છે, મંજૂરી લેવી જરૂરી છે, રજા લેવી કે કંઈ જ ન કરવું, કંઈ જ લેવાની જરૂર નથી? શું આન્સર આવે? તો સિમ્પલ છે, મંજૂરી લેવી જરૂરી છે. રજા પાડવાની જરૂર નથી, એમાં મંજૂરી લેવાની કે સર આ કામ માટે અમે વિભાગીય કામ માટે જવાના છીએ, મંજૂરી આપો. મંજૂરી આપી દેશે, કેમ કે ખબર છે એમને કે ઓફિશિયલી કામથી જાય છે. MISનો ઉપયોગ શા માટે થાય છે? MIS મજા માટે, મોનિટરિંગ માટે, ડિલીટ માટે કે પ્રિન્ટ માટે? તો યાદ રાખજો, આનું આન્સર આવશે મોનિટરિંગ માટે. ઓકે. નેક્સ્ટ, કોર્ટ કેસ માહિતી ક્યાં મળે છે? ફાઇલમાં, પોર્ટલમાં, ફોનમાં કે બુકમાં? કોર્ટ કેસોની માહિતી ક્યાં મળશે? તો સિમ્પલ છે, 4 ઓપ્શનમાંથી પોર્ટલમાં એની તમામ માહિતીઓ મળતી હોય છે. નેક્સ્ટ, શહેરી નગરજનોની સુવિધા માટે કયું કેન્દ્ર છે? મતલબ શહેરી નગરજનોની સુવિધા માટે આ 4 ઓપ્શનમાંથી કયું જરૂરી છે, કયું ખાસ છે? તો સિમ્પલ છે, તમારી સામે 4 ઓપ્શન દેખાય છે. આ સુવિધા લખાયેલું છે, નગર સુવિધા કેન્દ્ર. નગર સુવિધા કેન્દ્ર મહાનગરપાલિકામાં બધી જગ્યાએ તમને એરિયા વાઇઝ જોવા મળશે. અને એ નગર સુવિધા કેન્દ્રમાં બધા ટાઈપના પ્રમાણપત્રો, તમારા ન થતા કામના નિકાલથી લઈને બધી વસ્તુઓ ત્યાં આરામથી થઈ જતું હોય છે. નેક્સ્ટ, મહેસૂલી કામકાજ માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગમાં લેવામાં આવે છે? મહેસૂલી કામકાજ માટે કઈ એપ્લિકેશન વપરાય છે કે ઉપયોગમાં આવે છે? તો યાદ રાખજો, IORA, બરાબર? આ ઓપ્શન નંબર B એ આન્સર આવશે. ઓકે, આ એક યાદ રાખજો, કેમ કે આવા ઇંગ્લિશના વર્ડવાળા સવાલ પણ તમને આવી શકશે. એની ફૂલ ફોર્મ હું તમને નથી બતાવતો હમણાં, પણ હું તમને બતાવું છું કે ફૂલ ફોર્મ પણ પૂછાઈ જશે. જેવી રીતના આ ક્વેશ્ચન જુઓ, GS WAN નું ફૂલ ફોર્મ શું છે? ફૂલ ફોર્મ બતાવો. શું આવવું જોઈએ? જો બધામાં એક સરખું દેખાય છે, કોઈને કોઈ વસ્તુ ચેન્જ છે. ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક, આ એનો જવાબ છે. GSWAN નું ફૂલ ફોર્મ બતાવો. ત્યાર પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન 21 નંબર, AG કચેરીનું સંપૂર્ણ નામ શું છે? AG કચેરીનું સંપૂર્ણ નામ? ઓડિટ જનરલ, એકાઉન્ટન્ટ જનરલ, એકાઉન્ટન્ટ ગવર્નમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ જનરલ? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ AG એટલે શું. સરખા દેખાય છે અને બધા જ વિભાગો અંદર હશે. તો યાદ રાખજો, આનો આન્સર આવશે એકાઉન્ટન્ટ જનરલ. નેક્સ્ટ, NIC નું સંપૂર્ણ નામ બતાવો, ફૂલ ફોર્મ. NIC, તો NIC નું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર. બરાબર છે, ઓપ્શન નંબર B. નેક્સ્ટ, સરકાર IT રિલેટેડ કામ માટે કોની મદદ લઈ શકે છે? IT રિલેટેડના કામકાજ માટે સરકાર કોની મદદ લે છે? 4 ઓપ્શન તમારી સામે છે. જો 4 ઓપ્શન એટલા માટે છે કેમ કે SMCએ જે ડિસાઇડ કરેલું છે કે એ 4 ઓપ્શન જ આવશે. વાળું સિસ્ટમ હજી બતાવવામાં આવ્યું નથી. જો આવશે તો ત્યારે આપણે જોઈશું. હમણાં નથી, એટલે 4 ઓપ્શનમાંથી એક આન્સર છે. ઓપ્શન નંબર B, GIL અથવા તો NIC. 24 નંબર, સરકારી કચેરીનો સમય કોણ નક્કી કરે છે?
હવે સરકારી કચેરી છે, આપણે બિન સચિવાલય ઉપર ચર્ચા કરીએ છીએ, તો સિમ્પલ છે, ગુજરાત સરકાર જ નક્કી કરશે કે 10 વાગે કોણ આવશે, 9:45 વાગે કોણ આવશે, 6:10 કોણ જશે, 7 વાગે કોની રજા પડશે, 6:30 કોની રજા પડે છે. એ બધા વિભાગ બધાને અલગ અલગ ટાઈમિંગ આપેલો છે, બરાબર. પટાવાળો વહેલો આવતો હોય છે તો એન્ડિંગમાં જતો હોય છે, અધિકારીઓનો આવવાનો ટાઈમ ફિક્સ છે, જવાનો ટાઈમ ફિક્સ છે, લંચનો ટાઈમ ફિક્સ છે, એ પ્રમાણે, બરાબર. હાલમાં સરકારી કચેરીનો સમય શું છે? મેં તમને હમણાં જેમ કીધું, હાલમાં સરકારી સમય તમે એક વસ્તુ યાદ રાખજો કે આટલા બધા ટાઈમ હોય તો થોડુંક કન્ફ્યુઝન થઈ જવાશે. તો ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે 5 વાગે બંધ તો નથી જ થતું અને 9 વાગે શરૂ નથી થતું, વહેલા શરૂ નથી થતું અને વહેલા બંધ નથી થતું. તો એક યાદ રાખજો, 10:30 થી 6:10, 10:30 to 6:10, આ ફિક્સ હાલના સરકારી કચેરીનું ટાઈમ છે અને જે રાજ્ય સરકાર નક્કી કરે છે. ઓકે. નેક્સ્ટ 26 નંબર, શ્રાવણ માસના સોમવારે કર્મચારીઓનું શું છૂટ મળે છે? શ્રાવણ મહિનાનો સોમવાર છે, ઘણા બધા ઉપવાસ રાખતા હોય છે, બરાબર છે. અહીંયા ખાલી સ્પેશિયલી આપણે સોમવારની વાત કરીએ છીએ, બરાબર છે. જ્યારે એક અમુક એવા તહેવાર આવે છે કે જેમાં મુસ્લિમ ભાઈ બહેનો માટે હોય છે, તો એમને પણ એ સમયમાં છૂટ આપવામાં આવે છે. જેવો તહેવાર એવા વ્યક્તિઓ માટે છૂટછાટ બધે જ ડિપાર્ટમેન્ટમાં મળતી હોય છે. ઓકે. તો શ્રાવણ મહિનામાં સોમવારમાં શું મળે છે? રજા મળી જાય છે? નહીં. છૂટછાટ મળે, અડધો દિવસ મળે છે? નહીં. વિશેષ વિરામ સમય મળે છે. વિશેષ વિરામ સમય કેમ? કેમ કે શ્રાવણ મહિનામાં ઘણા બધા ઉપવાસ રાખતા હોય છે, એ સંદર્ભની વાત થઈ છે. નેક્સ્ટ, સર્વિસ રેકોર્ડની જાળવણી કોણ કરે છે? જે આપણે સર્વિસની વાત કરીએ તો સર્વિસ રેકોર્ડની જાળવણી કોણ કરે? કલાક, અધિકારી, મહેકમ વિભાગ કે કલેક્ટર? તો કોણ આવશે? મહેકમ વિભાગ. એક જ વિભાગ છે. ક્વેશ્ચન તમને લાગતા હશે કે સર બહુ ઇઝી છે, બહુ બિન સચિવાલય છે. બિન સચિવાલય તમે ખાલી એકવાર થિયરી પણ વાંચી જશો ને તો બી તમે આરામથી 50 થી 60% તમે લાવી શકશો. MCQનું કારણ એ છે કે MCQથી બેનિફિટ એ મળે છે કે આપણે સારી રીતના સોલ્વ કરી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ, કર્મચારી કચેરીમાં આવતા શું કરવું જરૂરી છે? કર્મચારી ડાયરેક્ટ જ્યારે ઓફિસમાં આવે છે સવારમાં નોકરી કરવા, તો એણે સૌથી પહેલાં શું કામ કરવાનું છે? તો બધા નોર્મલ ખબર છે કે આવે એટલે સમય સાથે હાજરી સહી કરવી જરૂરી છે. જે સમયમાં એન્ટ્રી લે છે એ સમયમાં સાઇન કરવી જરૂરી છે. હવે તો ડિજિટલ થઈ ગયું છે બધી જગ્યાએ, તો ડિજિટલી અંગૂઠો મૂકો એટલે ઓટોમેટિક બધું થઈ જાય છે એન્ટ્રી. નેક્સ્ટ, વારંવાર મોડા આવનાર સામે શું કરવું થાય છે? વારંવાર જે મોડો આવતો હોય તો એને કંઈ ન કહેવાય, એવું તો બને જ નહીં. પ્રમોશન આપી દેવાશે, એવી રોંગ છે. રજા આપી દેવામાં આવશે, નહીં. સખ્ત ભંગ મતલબ શિસ્તભંગની જે કાર્યવાહી થતી હશે નિયમ પ્રમાણે, એ કાર્યવાહી કરવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ, રજા પર જતાં પહેલાં શું કરવું જરૂરી છે? રજા પર જતાં પહેલાં શું કરવું જોઈએ? સીધું જતો રહેવાનું હોય છે, કોઈને ન કહેવું કે અગાઉથી જાણ કરવી કે કંઈ ન કરવું? તો યાદ રાખજો, રજા પર જવું હોય તો તમારે અગાઉથી જાણ કરવું જરૂરી હોય છે. મળી જાય છે રજા, એવું નથી હોતું, પણ અગાઉથી આપણે આપણા સુપિરિયર જે સાહેબ હોય છે એમને જાણ કરવી જરૂરી હોય છે, જેનાથી તમે જઈ શકો છો. બિન સચિવાલય કાર્યપદ્ધતિમાં 30 ક્વેશ્ચન આપણે જોયા. આજે 31મો નંબરનો ક્વેશ્ચન જોઈશું. હવે બિન સચિવાલય કાર્યપદ્ધતિ એકચ્યુઅલમાં છે શું? તો જો, ગાંધીનગરમાં મેઇન બ્રાન્ચ ઓફિસ છે. આખા ગુજરાતની સરકારી કચેરીઓની હેડ ઓફિસ ગાંધીનગર છે, એમ સમજો. તો એના સિવાયની જેટલી બી કચેરીઓ છે, જેટલી બી ઓફિસો છે, એને બિન સચિવાલય, મતલબ સચિવાલય આપણું ત્યાં છે હેડક્વાર્ટર પાટનગરમાં, તો
ગાંધીનગર કે અમદાવાદમાં જો હેડ ઓફિસ છે તો એની સિવાયની બધી જ કચેરીઓને આપણે બિન સચિવાલય કાર્ય પદ્ધતિ કહેવાય છે, અને એના ઉપરની આખી આ માહિતી આપવામાં આવી છે, જે ત્યાં પણ લાગુ પડે છે, અહીં પણ લાગુ પડે છે. તમે સુરતમાં સમજો મહાનગરપાલિકામાં નોકરી કરો છો અને હેડ ઓફિસની જગ્યાએ તમને કોઈ એરિયાની બ્રાન્ચમાં બેસાડવામાં આવે તો એ તમને બિન સચિવાલય કાર્ય પદ્ધતિ કહેશે કે હેડ ઓફિસમાં નહીં પણ એની જે પેટા ઓફિસ છે એમાં તમે બેઠા છો. ઓકે, તો આમાં જે પણ કામ કરવામાં આવે છે એમાં તમે જેટલી બી સવાલ જવાબો કે જે પણ વાંચો એ પ્રેક્ટિકલ સમજીને વાંચજો, તો જ તમને ખ્યાલ આવશે. નહીં તો તમને લાગશે કે આ તો શું વાંચું છું, મને કંઈ ખબર જ નથી પડતી. બરાબર? એટલે પ્રેક્ટિકલ, કેમ કે હેડ ઓફિસ સિવાયના બધી જગ્યાએ જે કામ થાય છે એને બિન સચિવાલય. તમે કહીશું કે હું સચિવાલયમાં નોકરી કરું છું, ઓકે ડન, પણ તમને કોઈ કે બિન સચિવાલય કાર્ય છે, આ બિન સચિવાલય ઓફિસ છે એટલે સચિવાલયથી જોડાયેલી છે પણ સચિવાલયમાં નથી. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન નંબર 31. એક અધિકારી દ્વારા કરેલી ટિપ્પણી શું ગણાય? અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની જ્યારે પણ ટિપ્પણી કરવામાં આવે કે તમે કોઈ કાર્ય કર્યું છે એઝ અ ક્લર્ક કે હેડ ક્લર્ક કે સિનિયર જુનિયર જે પણ હોય, અને એ અધિકારી પછી એને જો જુએ છે અને એમાં કોઈ ટિપ્પણી કરે છે તો એને નોંધ કહેવાશે. એક યાદ રાખજો, નોંધ કહેવાશે. નોંધ એટલે કે એક પોઈન્ટ કરે છે કે એ તમને ખીજવાતા નથી પણ તમને બતાવે છે કે આ પોઈન્ટ યાદ રાખો કે આ રીતના કરવાથી નેક્સ્ટ ટાઈમ તમારી ભૂલ નહીં થશે ને તમે આગળ વધશો. ઓકે, વર્કશીટ શા માટે રાખવામાં આવે છે? વર્કશીટ કેમ રાખવી જરૂરી છે? કેમ કે જરૂરી નોંધ અને જે જરૂરી કાર્યો છે એની ઇન્ફોર્મેશન એમાં મળતી રહે, એટલા માટે વર્કશીટ બનાવવામાં આવે છે. વર્કશીટ કમ્પલસરી બનાવવામાં આવતું હોય છે, સરકારી ખાતું હોય કે પ્રાઇવેટ ખાતું હોય, બધી જગ્યાએ. ઓકે, નેક્સ્ટ જોઈએ, વેઇટ પેપરમાં શું નોંધવું પડે છે? તો વેઇટ પેપરમાં જોવા જાઓ તો નામ, તારીખને એ બધી ઇન્ફોર્મેશન તો બેઝિક થઈ ગઈ છે, એ તો આવતું છે. નામ ન આવે તો તારીખ તો આવતી હોય છે, પછી નામ એટલે કયા વિભાગનું છે એ બધું આવતું હોય છે. પણ અહીં અપેક્ષિત જવાબની તારીખ કે તમને જે આમ વસ્તુ મોકલેલી છે તેની એપ્રોક્સ 7 દિવસની અંદર તમે અમને જવાબ આપશો એ પ્રમાણેનું તારીખ લખવામાં આવે છે, અપેક્ષિત, એપ્રોક્સ. નેક્સ્ટ, જરૂરી માહિતી સમયસર ન મળે તો શું કરવું? સિમ્પલ છે, જરૂરી માહિતી જો સમયસર વિભાગ તરફથી ન મળે, જો બિન સચિવાલય કાર્ય પદ્ધતિ એટલે ઇન્ટરનલ વસ્તુઓની વાત થાય છે, બરાબર? તો જરૂરી માહિતી સમયસર ન મળે ત્યારે તો શું કરવું? તો સ્મૃતિપત્ર મોકલવું પડે છે. યાદ રાખજો, જ્યારે માહિતી સમયસર ન મળે ત્યારે સ્મૃતિપત્ર મોકલાય છે, એ યાદ રાખજો. ઓકે, સ્મૃતિપત્ર એક જાતનું પત્ર છે, તમે જો વાંચ્યું હશે થિયરી તો તમને ખ્યાલ આવશે કે સ્મૃતિપત્ર કેમ કે નાનું નથી એ. નેક્સ્ટ, કઠિન કેસમાં શું કરવું? એટલે કોઈ એવો કેસ છે કે જેમાં ખરેખર આપણે એ સોલ્વ કરવામાં થોડીક તકલીફો પડે છે અને મારાથી એ સોલ્વ થતું નથી, તમે એક કર્મચારી તરીકે, તો તમારે શું કરવું પડે? સિમ્પલ છે, આપણી ઉપરી અધિકારી હશે એની સાથે ચર્ચા કરીશું, અધિકારી અથવા વડા જે હશે એની સાથે આપણે શું કરીશું? ચર્ચા વિચારણા કરીશું અને પછી ડિસિઝનમાં આવીશું. નેક્સ્ટ છે, પેપર્સ ટુ ગો ટુ રેકોર્ડ શું છે? શું કહેવા માગે છે? પેપર્સ ટુ ગો ટુ રેકોર્ડ શું કહેવા માંગે છે? આન્સર છે, જે પર વધુ કાર્યવાહી બાકી નથી, જેના ઉપર કાર્યવાહી થોડુંક જ બાકી છે, ફિનિશ. બરાબર છે? આન્સર આવશે બી. મિત્રો, થોડુંક જો હું સ્લો બોલતો હોઉં તો તમે સ્પીડ વધારીને એ ફાસ્ટ પણ જોઈ શકો છો, કેમ કે આમાં કેવું છે કે ઘણી વખત ક્વેશ્ચનો એવા ફાસ્ટ બોલવામાં આવે છે કે સમજાતું નહીં હોય વિદ્યાર્થીઓને, એટલા માટે હું થોડુંક સ્લો બોલું છું કે જેનાથી ક્વેશ્ચન પણ તમે સમજી શકો અને આન્સરને પણ સમજી શકો છો. નેક્સ્ટ, ખાનગી વ્યક્તિ તરફથી આપેલ પત્ર અંગે શું કરવું? તો ખાનગી વ્યક્તિ તરફથી આપેલ જે પત્ર છે એને કરવામાં આવે છે કે નકલ કરીને સંબંધિત મુદ્દા પર કાર્યવાહી કરવી.
હવે કોઈ કમ્પ્લેન કરી છે, તે કમ્પ્લેન કરી છે તો એને સુધારો કે એનો કોઈ કામ હશે તેટલી જ કમ્પ્લેન કરી હશે, એના સિવાય તો કરી ન હશે. તો એને સુધારો કરીને પછી એનો કાર્યવાહી કરવાની હોય છે. ઓકે, નેક્સ્ટ, ઓડિટ ઓબ્જેક્શન કયા સંદર્ભમાં આવે છે? ઓડિટ ઓબ્જેક્શન કયા સંદર્ભમાં આવે છે? તો એકથી વધુ વિષય ધરાવતા પત્રમાં. હવે ઘણા બધા પત્રો મળી ગયા છે એક જ વિભાગના, એક જ વ્યક્તિના કે જે પણ હોય કે સંસ્થાના, અને ઘણા બધા પત્રો મળ્યા પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે આ વારંવાર એકની એક જ વસ્તુ કેમ આવે છે. તો એના માટે આવશે. નેક્સ્ટ, નવા પ્રશ્નો ઊભા થાય તો શું કરવું? કોઈ નવા પ્રશ્નો ઊભા થઈ ગયા અચાનકથી તો શું કરી શકશો? સિમ્પલ છે, અલગ કાર્યવાહી કરવી, અલગથી કાર્યવાહી કરવી. હવે અચાનકથી એ ઊભું થઈ ગયું છે સિસ્ટમ, અને આપણે એ શિડ્યુલમાં હજી આપણું શિડ્યુલ બીજું ચાલે છે, અને અચાનકથી એ કોઈ સવાલ જવાબ કે કોઈ અચાનક એક કાર્ય આપી દેવામાં આવેલું છે ઉપલી અધિકારીઓ કે સરકાર દ્વારા, તો એને અલગથી કાર્યવાહી કરીને સોલ્વ કરવાનો આવે છે. ડિઝાસ્ટર, એમ સમજો કે કુદરતી કોઈ આપદા આવી ગઈ, જો બધું સ્મૂથ ચાલે છે પણ કુદરતી આપદા એમાં આવી કે વરસાદ વધારે પડી ગયો, પાણી થઈ ગયું, તો અચાનકથી એક નવા કાર્યમાં જોડાઈ જવું પડે છે. એ પ્રમાણે દફતર કારકુન બધા કાગળ એક સાથે રાખે તો શું થાય? એ બધા જ કાગળો જો વ્યવસ્થિત ન મૂકવામાં આવે તો પહેલાં તો અવ્યવસ્થિતતા જળવાશે. દફતર અવ્યવસ્થિત બને અને વિલંબ થાય. એણે જો વ્યવસ્થિત બધા જ કાગળીઓ પરફેક્ટ ડ્રોરમાં કે કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત ન મૂકી હોય તો એ કાગળ ગોતવામાં પણ એને ખૂબ સમય લાગશે, જેનાથી તકલીફ એ વ્યક્તિને જ પડવાની છે. ઓકે, સાહેબ તો માંગી લીધું, હવે એમને વિલંબ થશે તો સાહેબ ખીજવાશે, એટલે પહેલેથી આપણે વ્યવસ્થિત મૂકી શકીએ કે જેનાથી માંગે એટલે તરત મળી જાય. નેક્સ્ટ, દફતર વ્યવસ્થિત રાખવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો જનરલી તમે જુઓ તો દફતરમાં તમે જશો ને, સરકારી ખાતામાં જશો તો ત્યાં બંડલ પદ્ધતિ હોય છે. બંડલ પદ્ધતિ એટલે કે એ લોકો પોટલાને પોટલા બાંધીને રાખે છે કપડામાં કે બોક્સમાં, એની ઉપર નંબર કે નામ અને નંબરિંગ આપવામાં આવે છે, અને એ પ્રમાણે જ્યારે પણ માંગે વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી, ત્યારે એ બંડલ ખોલીને એમાંથી કાઢીને આપવામાં આવે છે. બરાબર, હવે તો બધું ડિજિટલ થવા લાગ્યું છે, પણ તો બી ડિજિટલ હમણાં તમને જોવા મળે છે, પણ જૂના કાગળિયા જે સાચવી રાખવા પડે તે સાચવવા પડે છે. જ્યારથી સ્કેનિંગ ચાલુ થયું છે એની પહેલાંના બધા કાગળિયા સાચવવાના છે, અને એ જો સ્કેનિંગ થઈ જાય તો એને પછી નાશ કરી દેવામાં આવે. નેક્સ્ટ, દરેક બંડલ પર શું લખવામાં આવે છે? તો દરેક બંડલ પર મેં તમને જેમ કીધું વિષય લખવામાં આવે, વર્ષ લખવામાં આવે છે. કયા વર્ષનું બંડલ છે, સમજો વાર્ષિક બંડલ બનાવે છે તો વર્ષ અને એ વિષય લખીને મૂકી દેવામાં આવે છે. બરાબર, પછી કહેવાય છે કે બહુ ધૂળ થઈ ગયું છે, પણ એ પડેલા છે, જરૂર પડશે ત્યારે કાઢવામાં આવે છે. નેક્સ્ટ, નિકાલ કરવાના બાકી કાગળને શું કહે છે? નિકાલ કરવાના બાકી કાગળને શું કહેવાય છે? કાગળ એટલે એમ સમજો કે ટપાલની દૃષ્ટિએ વાત કરીએ, નિકાલ કરવામાં બાકી કાગળિયાઓ જે છે એને શું કહેવાય? પડતલ ટપાલ. પડતલ ટપાલ. નેક્સ્ટ, મુદ્દતી પત્રક શું છે? મુદ્દતી પત્રક, તો મુદ્દતી પત્રક છે સમયાંતરે મોકલતા અહેવાલ, સમયાંતરે મોકલાતા અહેવાલો. નેક્સ્ટ, કાગળોને વિષયવાર કેવી રીતે ગોઠવવામાં આવે છે? તો સિમ્પલ છે, કાગળોને વિષયવાર જ્યારે ગોઠવાય છે તો એનું એક જ ઓપ્શન છે. બંડલ સિસ્ટમ આખું અલગ છે, પણ એને ફાઇલિંગ બનાવીને, ફાઇલ બનાવીને વ્યવસ્થિત ફાઇલમાં મૂકીને 1 2 3 એ રીતના ફાઇલિંગ દ્વારા થાય છે, કે જેમાંથી આપણને વધારે ઇઝીલી ખબર પડી જાય. કોમ્પ્યુટરમાં કેવી રીતના ફોલ્ડર, સબ ફોલ્ડર બનાવીને મૂકીએ છીએ કે જેનાથી આપણને વ્યવસ્થિત મળી શકે. સેમ વસ્તુ અહીંયા પણ કરવામાં આવે છે, પણ ક્યારેક એ ભૂલો થતી હોય છે, પણ વ્યવસ્થિત મુકાય છે. ઓકે, દફતર મોકલવાના કાગળ શું છે? તો દફતર મોકલવાના કાગળ જે પર વધુ કાર્યવાહી બાકી નથી એવા કાગળિયાઓ
દફતરમાં મોકલી દેવામાં આવે છે. એટલે એમ સમજો કે કમ્પ્લીટ થઈ ગયું છે તો એને ભાઈ ઓફિસમાં મોકલી દો, એટલે જેનાથી એ કામ પૂરું થઈ ગયું છે બધા ખબર પડે અને સાઇન સિક્કા કરીને ફાઇલ ક્લોઝ થાય. નેક્સ્ટ, જાવક શબ્દનો અર્થ શું? હવે જો જાવક એટલે એકાઉન્ટની ભાષામાં જાવક અલગ છે, આપણે અહીંયા કાર્યની ભાષામાં જોઈએ છે. તો કાર્યની ભાષામાં જોઈશું તો આન્સર આવશે કાર્ય પૂર્ણ થયા પછીનો તબક્કો. કાર્ય પૂર્ણ થયા પછીનો તબક્કો એટલે જાવક કહેવાય છે. બિન સચિવાલયમાં સમજો. જાવકનું મુખ્ય કાર્ય શું છે? તો જાવકનું મુખ્ય કાર્ય છે સ્વચ્છ નકલ તૈયાર કરવી. સ્વચ્છ નકલ તૈયાર કરીને એને મોકલી દેવી કે જેનાથી સામેવાળા અધિકારી પાસે કે વિભાગ પાસે જ્યારે પહોંચે તો એકદમ એને ક્લીન શર્ટ બધી વસ્તુ માહિતી મળી જાય આરામથી, કોઈ પણ પ્રોબ્લેમ વગર. નેક્સ્ટ, ખાનગી ટપાલ માટે શું કરવું જોઈએ? ખાનગી ટપાલ છે તો સિમ્પલ છે. પહેલી વસ્તુ તો કોઈ પર્સનલ કે ખાનગી ટપાલ હોય તો એને ગુપ્ત રાખવાનું હોય છે, બરાબર છે? ગુપ્ત રાખવાની હોય છે, એને સાર્વજનિક કરવાનું ન હોય કે જો બધું ટપાલ આવી, બરાબર છે? ખાનગી ને ગુપ્ત રાખવી. જો ટપાલ માણસ દ્વારા મોકલવી હોય તો શું આપવું? માણસ દ્વારા જ્યારે કોઈ હેન્ડ ટુ હેન્ડ એક ઓફિસથી બીજા ઓફિસમાં જ્યારે ટપાલ મોકલવાની થાય છે કે પછી એ ગાંધીનગરથી સુરત હોય કે સુરતથી ગાંધીનગર હોય કે એક સુરતમાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં કે એક બ્રાન્ચમાંથી બીજા બ્રાન્ચમાં હેન્ડ ટુ હેન્ડ મોકલે તો એને પર્સનલી સૂચનાઓ પણ આપવામાં આવે છે કે ભાઈ યોગ્ય ડિલિવરી માટે આ વ્યક્તિને ત્યાં જજે, મળજે અને પછી મને ફોન કરાવજે, પછી એને હેન્ડઓવર કરજે. આ બહુ બધી સૂચનાઓ પર્સનલ જે બી તમે આપી શકો, ભાઈ એ વ્યવસ્થિત કાગળ વ્યવસ્થિત વ્યક્તિના હાથમાં પહોંચે એના માટે જરૂરી છે. પછી જોઈએ નીચેનામાંથી કયું રજિસ્ટર્ડ ટપાલથી મોકલવું જોઈએ? કયા રજિસ્ટર્ડ ટપાલથી મોકલો? તો જો સામાન્ય નોટ ને બધું આવતું નથી. ચેક, બિલ અને કરારો હંમેશા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાય છે, સિમ્પલ પોસ્ટથી નથી મોકલાતું. તો ઓપ્શન નંબર બી આવશે. ચેક, બિલ, કરારો બધા હંમેશા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલે કેમ કે એ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે એટલા માટે. નેક્સ્ટ, વીમો સાથે ટપાલ ક્યારે મોકલાવી? વીમા સાથની વાત કરીએ, વીમા સાથે ટપાલ મોકલવીએ તો ક્યારે મોકલાવી જોઈએ? પણ એની સાથે જ્યારે કિંમતી કાગળો કે કોઈ દસ્તાવેજો હોય ત્યારે તમે કિંમતી વસ્તુ માટે તમારે એ દસ્તાવેજો હોય તો જ તમે મોકલી શકશો. ઓકે. નેક્સ્ટ, O/C નો સાચો અર્થ શું છે? O/C એટલે ઓફિસ કોપી. યાદ રાખજો, ઓફિસ કોપી, કચેરીમાં રાખવા માટેની નકલ, ઓફિસ કોપી. ઓકે. સ્વચ્છ નકલ ક્યાં મોકલવામાં આવે છે? તો સ્વચ્છ નકલ સહી માટે મોકલવામાં આવે છે. જે એકદમ કમ્પ્લીટ ફાઇનલી કોઈ તૈયાર થઈ ગયું હોય તો એ કમ્પ્લીટ કર્યા પછી એને નકલ મોકલવી છે તો કોને મોકલવી છે? તો જે પણ અધિકારી પાસે મોકલવી છે એને એકદમ ક્લીન મોકલવામાં આવે છે કે જેનાથી એ વાંચી શકે અને વાંચીને પરફેક્ટ ફાઇનલી પછી એમાં સાઇન કરીને એ ફૂલ એન્ડ ફાઇનલ થાય. નેક્સ્ટ, અંગદ મદદનીશ અને લઘુ લિપિક શું કરે છે? અંગદ મદદનીશ અને લઘુ લિપિક એટલે તલાટી કહી શકીએ આપણે એને, લઘુ લિપિકને. એ શું કરે છે? તો એ કરશે અધિકારીઓ તરફથી અપાતા કે મોકલાતા પુઠ્ઠા ગણે છે. એટલે જે ડોક્યુમેન્ટ આવે છે, પુઠ્ઠા ના કરીને તમે ડોક્યુમેન્ટ સમજો કે જે અધિકારી તરફથી આવતા કે મોકલાતા પુઠ્ઠા કે ડોક્યુમેન્ટ છે એ ગણે છે, કાઉન્ટિંગ કરે છે. ઓકે. નેક્સ્ટ, અધિકારીની સહી થયા બાદ શું લખવું? તો અધિકારીની સહી થયા પછી આપણે એમાં તારીખ લખવી પડે છે કે આ ફાઇનલી આ તારીખે સાઇન થઈ છે અને ફાઇનલ સબમિટ થયું છે. એ તારીખ લખવી જરૂરી છે. ક્યારેક ક્યારેક એવું હોય છે કે અધિકારી પોતે સાઇન નીચે તારીખ લખી દેતા હોય છે, પણ એ ફાઇનલી બધું કમ્પ્લીટ પેક થાય છે ત્યારે તારીખ લખવામાં આવે છે. નેક્સ્ટ, જાવક રજિસ્ટરમાં શું નોંધાય છે? આવક, ટપાલની આવક જાવકની વાત થાય છે અહીંયા.
તો જાવક રજિસ્ટર્ડમાં શું લખાય? તો જાવક રજિસ્ટર્ડમાં જો નામ લખાય છે, નંબર લખાય છે, વિગત લખાય છે, એટલે આન્સર આવશે ઉપરના તમામ વસ્તુ લખાય છે. ઓકે, નેક્સ્ટ, જાવક નંબરને શું કહે છે? જાવક નંબરને આઉટવર્ડ નંબર, આઉટવર્ડ નંબર, જાવક નંબરને આઉટવર્ડ નંબર તરીકે ઓળખાય છે. એક વસ્તુ યાદ રાખજો, જાવક નંબરને આઉટવર્ડ નંબર તરીકે ઓળખાય છે. જો સવાલ આ રીતના જ બેઠા બેઠા પૂછાશે, તમને પૂછવામાં આવે કે બિન સચિવાલય કાર્ય પદ્ધતિમાં રવાના કર્યું સાથે શું કરવું પડે છે, અથવા તો ડાયરેક્ટ પૂછી લો કે રવાના કર્યું સાથે શું કરવું પડે છે. હવે આપણને ખ્યાલ હોવું જોઈએ કે આ બિન સચિવાલયનો સવાલ છે, બરાબર છે? તો સહી તારીખ લખવી, શું કહે છે? રવાના કર્યું સાથે કોઈ બી વસ્તુ રવાના કરો, ટપાલની વાત થાય, બધી રીતના અહીંયા ટપાલ તરીકે વાત કરીશું. તો જ્યારે એ મોકલવામાં આવે છે ત્યારે એની સાથે સહી અને તારીખ પણ લખવામાં જરૂરી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, નોંધણી શાખા દ્વારા રવાના કરેલ બધા જ લખાણ ક્યાં નોંધાય છે? તો કઈ જગ્યાએ લખેલો છે? રજિસ્ટર્ડ, એટલે રવાનગી રજિસ્ટર્ડમાં જે પરિશિષ્ટ 8માં આપેલી છે. આ પુસ્તક છે, પુસ્તકમાં પરિશિષ્ટ 8માં લખાય છે. રવાનગી રજિસ્ટર્ડમાં એની નોંધ કરવામાં આવતી હોય છે, રવાનગી રજિસ્ટર્ડમાં. ઓકે, તો આ હતા આપણા 30 સવાલો. વિડીયો જો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, કેમ કે બિન સચિવાલય કાર્યના જેટલા બી ક્વેશ્ચન છે આ જ ચેનલમાં આવશે એટલા માટે. અને વિડીયો ગમે તો શેર કરજો. RPADનો અર્થ શું થાય છે? કમ્પ્લીટ સવાલ છે એક કે આરપી રેપિડનો અર્થ શું થાય છે સીધી ભાષામાં? તો રજિસ્ટર્ડ પોસ્ટ એકનોલેજમેન્ટ ડ્યુ, બરાબર છે? પહોંચ મેળવવા માટેનું રજિસ્ટર્ડ પોસ્ટ, આ ફૂલ ફોર્મ છે. જો કોઈ વસ્તુનું ફૂલ ફોર્મ આપ્યું હોય તે પૂછાશે, એની સંભાવના વધી જતી હોય છે, તો તમારે એને પણ ધ્યાન રાખીને તૈયારી કરજો. નેક્સ્ટ છે, પરબીડિયા પર શું કરવું પડે છે? બિન સચિવાલય કાર્ય પદ્ધતિમાં જે વસ્તુઓ સરકારી ખાતાઓમાં થતી હોય એ તમામ વસ્તુની જાણકારી આપણે મેળવીએ છીએ અને એ પૂછાશે. મેક્સિમમ એમ કહી શકીએ કે 8 માર્ક્સ અથવા 10 માર્ક્સ અને 5-6 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. એમ મેક્સિમમ 10 માર્ક્સ સુધી આ પૂછાઈ શકશે તમને, બરાબર? તમે મહાનગરપાલિકાની એક્ઝામ ક્લર્ક લેવલ આપશો ત્યારે. પરબીડિયા પર શું કરવું પડે છે? તો કોઈ પણ પરબીડિયું હોય નોર્મલ ગુજરાતી ભાષામાં, તો એની ઉપર પહેલાં તો સહી કરવી પડે અથવા તો સ્ટેમ્પ લગાડવો પડે. કોઈ જગ્યાએ સાઇન કરતા હોય છે ને કોઈ જગ્યાએ સિગ્નેચર પણ કરતા હોય અને સ્ટેમ્પ પણ લગાડતા હોય, બંને વસ્તુ થતી હોય, અને કોઈ જગ્યાએ ખાલી સ્ટેમ્પ લગાડતા હોય. ઓકે, નેક્સ્ટ છે, ટપાલ ટિકિટ પાછળ શું કરવું જોઈએ? તો સિમ્પલ છે, ટપાલ ટિકિટ પાછળ રોજના ખર્ચનો હિસાબ કરવો. રોજના ખર્ચનો હિસાબ, જો ટપાલ ટિકિટ પાછળ કંઈ મફતમાં ટિકિટ નથી મળતી, એની પાછળ ખર્ચો થાય છે, તો એ રોજનો ખર્ચનો હિસાબ કરવો જરૂરી છે. કેમ કે સરકારી ખાતાઓમાં છે બધી જગ્યાએ વધારે કાગળિયા પહોંચતા હોય છે. એ નોટિસથી ગણો કે કોઈ બી રીતના ગણો, એ રાઇટિંગમાં તો વધારે મોકલવાનું થતું હોય છે, મૌખિક નહીં, જેનાથી ખબર પડે કે હા મોકલેલું છે કંઈ. નેક્સ્ટ, સામાન્ય સંજોગોમાં લખાણ કેટલા સમયથી વધુ રોકાવું જોઈએ નહીં? કોઈ પણ પ્રકારનું લખાણ છે એ કેટલા સમય સુધીની અંદર કમ્પ્લીટ થઈને મોકલી દેવાનું, એટલે રોકી શકશો નહીં. તો એ છે 24 કલાક. કેમ કે એની સમય સીમા હોય છે, એમાં જે તારીખ લખી હોય એ તારીખથી 1 મહિનાનો સમય છે. હવે તમે 1 તારીખે નોટિસ આપવાની છે અને પહોંચે છે એમની પાસે 25 તારીખે કે 20 તારીખે, તો જે દિવસે હાથમાં પહોંચે તે એ દિવસથી 1 મહિનો ગણવું કે પછી આપેલી તારીખથી 1 મહિનો ગણવું, એ વધારે કન્ફ્યુઝન થઈ જાય છે. એટલે સિમ્પલ છે વસ્તુ કે 24 કલાકમાં એ વ્યક્તિ કે સંસ્થા કે જ્યાં પણ મોકલવાનું હોય એ પહોંચવું જોઈએ. તો યાદ રાખજો, સામાન્ય સંજોગોમાં લખાણ કેટલા સમયથી વધુ રોકવું નહીં? 24 કલાકથી વધુ રોકવું નહીં, મોકલી દેવું. નેક્સ્ટ, જો સ્વચ્છ નકલ તે તારીખે રવાના થઈ શકે ન હોય તો શું કરવું જોઈએ? હવે સિમ્પલ છે, રવાના થઈ શકે એમ નથી એ તારીખે, તો શું કરીશું આપણે? રવાનગીની ખરેખર તારીખ મુજબ તારીખ સુધારવી જોઈએ.
હવે આજની દિવસની તારીખ આપણે નક્કી કરી અને એ તારીખ સુધીમાં પહોંચતું નથી તો આપણે એ તારીખ ચેન્જ કરીને ફાઇનલ સુધારો કરીને એક નવી તારીખની પ્રિન્ટ કાઢીને એને ફટાફટ સેમ ટાઈમમાં મોકલી દેવું, જેનાથી એ ક્લિયર ખબર પડી જાય કે નહીં રાઈટ ટાઈમમાં 24 કલાક પર પહોંચેલું છે. નેક્સ્ટ, પરબિડિયા પર સૌથી ઉપર વચ્ચે શું લખવું જોઈએ? તો સૌથી ઉપર જે લખાય છે એ લખાય છે OIGSનો એક સિક્કો લાગેલો હોય છે. ઓર્ગેનાઇઝેશનનો એક સિક્કો જોવા મળતો હશે, એ જે પ્રિન્ટેડ હોય છે વધારેતર, પણ તો એક અમુક જગ્યાએ પ્રિન્ટેડ ના હોઈને સિક્કો મારવામાં આવે છે, પણ કોઈ વાંધો નથી. પરબિડિયા પર એ સિક્કો હોય છે. નેક્સ્ટ, લખાણ સાથે સંબંધિત શું જોડવું? તો લખાણ સાથે નંબર અને તારીખ દર્શાવતી કાપલી જોડવી જરૂરી છે, જેનાથી જે તે વિભાગ કે જે તે વ્યક્તિને એના વિશે ડિટેલ ખબર પડે. એટલા માટે આની ચર્ચા આપણે જરૂરી છે. નેક્સ્ટ, ટપાલમાં મોકલવાના પરબિડિયામાં શું કરવું? જો જનરલી થતું એવું હોય છે કે જે પણ પરબિડિયું મોકલવામાં આવે છે તો આપણે એમ સમજો કે રજિસ્ટર્ડ પોસ્ટમાં મોકલીએ તો વજન થાય છે, તો વજન કરવું અને યોગ્ય કિંમતની ટિકિટ લગાડવી, વજન પણ કરવું અને યોગ્ય ટિકિટ પણ લગાડવી જરૂરી છે, કેમ કે ત્યાં એનો ચાર્જ ચૂકવવામાં આવશે. એટલા માટે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ અને ઇન્સ્યોર્ડ કાગળ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એનું? તો કાળજીપૂર્વક તપાસી ફાઇલ કરવી, કમ્પ્લીટલી તપાસી લેવું. જો તમે જો નોર્મલ પોસ્ટ મોકલો છો તો કોઈ ઇસ્યુ નથી આવતો, નાખી દો પોસ્ટ બોક્સમાં, એના હિસાબે અઠવાડિયે 10 દિવસ 15 દિવસે 1 મહિનામાં પહોંચે છે. પણ આ જે પોસ્ટ છે તમારી સામે, આ બધા પોસ્ટનું વ્યવસ્થિત એન્ટ્રી થતી હોય છે, એની ઉપર સિક્કા લાગતા હોય છે સ્ટીકર ટાઈપનું, અને એને ટાઈમ ટુ ટાઈમ એનું જે ફિક્સ શેડ્યુલ ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે ત્યાં પહોંચાડવું પડે છે કાળજીપૂર્વક. ઓકે. નેક્સ્ટ, હાથોહાથ મોકલવાના કાગળ કયા નોંધવામાં આવે છે? તો ક્યાં નોંધવામાં આવે છે? તો સિમ્પલ છે, સ્થાનિક પહોંચ પોથીમાં. સ્થાનિક પહોંચ પોથી, કેમ કે હાથોહાથ કોઈ કાગળ પહોંચવું છે તો એ શહેરની અંદર જ એક જગ્યાથી બીજી જગ્યાનું હશે. બહારની વાત કરીએ તો એને પછી અલગથી પોસ્ટમાં મોકલવામાં આવશે, કે ભાઈ કોઈ વ્યક્તિ જઈ ન શકે તો, બરાબર છે. તો હાથોહાથ મોકલવું ત્યારે સ્થાનિક પહોંચ પોથીમાં. આ યાદ એટલા માટે રાખવાનું છે કેમ કે આપણને મેક્સિમમ 10 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે છે. જ્યાં પણ બિન સચિવાલય કાર્ય પદ્ધતિના સવાલો પૂછાશે જે પણ એક્ઝામમાં, ત્યાં યાદ રાખજો, જરૂરી છે. નેક્સ્ટ, કચેરીના કર્મચારીઓ માટે કઈ યાદી રાખવી જરૂરી છે? કચેરીના કર્મચારીઓ માટે કોઈ યાદી રાખવી જરૂરી છે? હા, તો સિમ્પલ છે, એમનું બેઝિક ઇન્ફોર્મેશન તો ફરજિયાત હોય છે, અને બેઝિક ઇન્ફોર્મેશનમાં તમને દેખાતું હશે ઘરનું સરનામું અને ટેલિફોન નંબરની કક્કાવાળી યાદી મુજબ એ ગોઠવણી હોવી જોઈએ. હવે સમજો લો કે વ્યક્તિ રજા પર છે તો આપણે એના ઘરના સરનામા પર જઈ શકીએ છીએ. કંઈ કામ છે તો સાહેબ છે તો એમના ઘરના સરનામા પર રૂબરૂ સાઇન કરાવ્યું છે તો જઈ શકીએ. શાયદ વ્યક્તિ ઘરે નથી તો પહેલાં ફોન નંબર હશે, ઇમરજન્સી નંબર જે બી આપવામાં આવ્યું હોય એ નંબર પ્રમાણે ફોન કરીને આપણે એમને તપાસ કરી શકીએ, વાતચીત કરી શકીશું. તો કાં તો એ ઓફિસ આવી જશે અથવા તો એ જે જગ્યાએ બોલાવશે આપણે એ જગ્યાએ પહોંચી શકીએ છીએ. તો ઘરનું સરનામું અને ટેલિફોન નંબર જરૂરી છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? કયું સાચું છે? તો જુઓ, ટપાલ ટિકિટ સીધી ખરીદી શકાય છે? નો. ડાયરેક્ટ ખરીદી શકો? નહીં. એના માટે એક જગ્યાએ જવું પડે છે, અને એ જગ્યા સમજો લો કે તમે પોસ્ટ ઓફિસ જશો. ટિકિટ માંગણી કરીને મેળવવી પડે છે? હા, ટિકિટ માંગવી પડે છે કે મને આટલા રૂપિયાની આ ટિકિટ આપજો, તો એ તમને ટિકિટ આપશે. શાના માટે ટિકિટ જોઈએ છે તો એ તમને પૂછશે, તો કાં તો સેમ્પલ બતાવો તો તમને એ ટિકિટ મળશે. ટિકિટ મળ્યા પછી પહોંચ આપવી જરૂરી નથી. હા, એનું તો કંઈ આવતું જ નથી, ખોટું છે. પહોંચ આપવી જરૂરી છે, કઈ ટાઈપની ટિકિટ છે એની ઉપર છે. તો ફક્ત ઓપ્શન નંબર 2 રાઈટ છે. ઓકે. તમે પોસ્ટ ઓફિસ કઈ રીતના જશો ને તો તમને આના વિશે બહુ ક્લિયર ખબર પડી જશે. નેક્સ્ટ, નીચેનામાંથી ખોટું નિવેદન શોધો. આમાંથી જે ખોટું હોય તે બતાવો.
ટિકિટની નોંધ તરત કરવી જોઈએ. નીચે ખોટું છે તે બતાવો. હા, ટિકિટની નોંધ તરત થાય છે હંમેશા. ટિકિટનો હિસાબ રજિસ્ટર્ડમાં રાખવું જરૂરી છે. યસ. કઈ ટાઈપની ટિકિટ કેટલી મોંઘી છે કે સસ્તી છે એ તો ઠીક છે, પણ એની એન્ટ્રી પણ થતી હોય છે. ટિકિટની નોંધ અઠવાડિયામાં કરવી ખોટું. સેમ ટાઈમમાં, જે ટાઈમમાં જે પરચેસ કરીને જાય છે એ ટાઈમમાં એની એન્ટ્રી થાય છે. સી બરાબર છે, તો આ સી ખોટું છે. બસ બીજું જોવાની જરૂરત જ નથી. ઓપ્શન નંબર સી આવશે. ચાલો, નીચેનામાંથી કયું સિક્વન્સ સાચું છે? સાચું સિક્વન્સ ગોઠવો. ટિકિટ નોંધ માંગણી, માંગણી ટિકિટ નોંધ, નોંધ ટિકિટ માંગણી, ટિકિટ માંગણી નોંધ. સિમ્પલ છે. પહેલાં માંગણી કરવી પડે ત્યારે ટિકિટ આવે છે અને ટિકિટ મળે છે પછી એની નોંધ કરવી પડે છે. તો ઓપ્શન નંબર બી રાઈટ છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું કરેક્ટ કોમ્બો છે? કરેક્ટ મતલબ કયું વ્યવસ્થિત છે? ટિકિટ ફાઇલમાં, ટિકિટ ડાયરીમાં, હિસાબી ડાયરીમાં, ટિકિટ રજિસ્ટર્ડમાં કે નોંધ બહાર? તો ટિકિટ રજિસ્ટર્ડમાં. રજિસ્ટર્ડ પોસ્ટમાં ટિકિટ હંમેશા ચોંટાડવાનું આવે છે. બધી પોસ્ટોમાં ચોંટાડવાનું આવતું નથી. બરાબર, હમણાં આપણે ટિકિટ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે. જો બિન સચિવાલય કાર્ય પદ્ધતિ કુલ 18 ચેપ્ટરમાં ભણવાનું આવે છે અને 18 ચેપ્ટર ખૂબ નાના છે અને ખૂબ સારા છે, જેનાથી સવાલ જવાબ પૂછાય છે. જો વધુમાં વધુ મેં તમને કહું 100 પાના, એમાં વાંચવા જેવી વસ્તુ સવાલ જવાબ તરીકે 100 પાના છે. 100 પાના વાંચો એટલે તમારે 10 માર્ક્સનું ક્લિયર. ઓકે, થિયરીની જો બુક તમારી પાસે હોય તો. MCQ છે તો તમારે કોઈ પૂછવાની જરૂરત જ નથી. નેક્સ્ટ, ફિન્કિંગ મશીન હોય તો શું મહત્વનું છે? ફિન્કિંગ મશીન હોય તો શું મહત્વનું છે? ચકાસણી અને હિસાબ. એનાથી શું થાય? ફિન્કિંગ મશીન વિશે યાદ રાખજો. ચકાસણી અને હિસાબ. નેક્સ્ટ, ફાઇલ શું છે? બધાને ખબર છે ફાઇલ શું કહેવાય. કાગળોનો ગોઠવણીનો સંગ્રહ. ફાઇલમાં આપણે વ્યવસ્થિત ગોઠવણી કરતા હોઈએ ફાઇલ કાગળોની, એને ફાઇલ કહેવાય છે. નોર્મલ. ફાઇલ વ્યવસ્થાનો મુખ્ય હેતુ શું છે? તો ફાઇલ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એક જ હોય છે કે કાર્ય સરળતાથી અને નિયંત્રણમાં રહે. એકદમ સરળથી આપણને વસ્તુ મળી જાય. જો બહુ બધા કાર્યો થતા હોય તો આપણે ફાઇલ નંબર આપી શકીએ અને ચોપડામાં મેન્શન કરી શકીએ કયા ફાઇલમાં કઈ વસ્તુ છે, એટલે એનું ચોપડામાં મેન્શન હશે તરત મળી બી શકે છે. ઓકે. નેક્સ્ટ, ફાઇલ વ્યવસ્થાથી બે મુખ્ય બાબતો કઈ છે? ફાઇલ વ્યવસ્થાની બે મુખ્ય બાબતો કઈ છે? તો સિમ્પલ છે, વ્યવસ્થિત કરવું અને જાળવવું. વ્યવસ્થિત કરવું એટલે વ્યવસ્થિત ગોઠવણી થાય છે અને એની જાળવણી પણ બહુ સારી રીતના થઈ જાય છે. આ બે કાર્યો મુખ્ય છે. નેક્સ્ટ, ફાઇલના બે વિભાગ કયા છે? તો ફાઇલના બે વિભાગ નોંધ વિભાગ અને પત્ર વ્યવહાર વિભાગ. ફાઇલ બે ટાઈપની તમને જોવા મળશે. નોંધ વિભાગની એક ફાઇલ હશે અને એક પત્ર વ્યવહાર વિભાગની પણ ફાઇલ હોય છે. એ તમને જો તમે થિયરી વાંચશો ને તો જ તમને એના વિશે ડિટેલ્સ જાણવા મળશે. નેક્સ્ટ છે, ફાઇલમાં 200 કરતાં વધુ પાના થાય તો શું કરવું જોઈએ? અરે સિમ્પલ છે, એક ફાઇલની એક લિમિટેશન છે. બધી ફાઇલની એક લિમિટેશન હોય છે, પણ 200 કરતાં વધુ પાના થાય તો શું કરવું? ભાઈ સિમ્પલ છે, નવી ફાઇલ શરૂ કરવી, એનો એક લિમિટ છે. આ સરકારી ખાતાની વાત કરું છું. 200 કાગળનું થઈ જાય તો નવી ફાઇલ શરૂ કરી દેવાની. નેક્સ્ટ, નવી ફાઇલને શું નામ આપવું? તો નવી ફાઇલને હવે 200 પાના કરતાં વધારે થઈ ગઈ હોય તો તમે શું કરશો? ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 3 એ રીતના નંબરિંગ આપશો. તો આ સિસ્ટમ નંબરિંગ પ્રમાણે જાય છે. ઓકે. નેક્સ્ટ, વિડીયો ખૂબ જ નાનો છે અને ગમે તો શેર કરજો મિત્રો. ઓકે. પત્ર વ્યવહાર વિભાગમાં ગોઠવણી કેવી? પત્ર વ્યવહાર વિભાગમાં ગોઠવણી કેવી હોય છે? તો સિમ્પલ છે, 0 થી 1 સુધીની શરૂ થાય છે નવા પહેલાં. એટલે સિમ્પલ છે, તમને જોવા મળશે કે જે ન્યૂ હશે એ ઉપર મુકાય છે, જૂનું એની નીચે હોય છે, જૂનું એની નીચે મુકાતું જતું હોય. આ સિસ્ટમ છે બધી જગ્યાએ તમને જોવા મળશે. બધી જગ્યાએ કે જૂની વસ્તુ ક્યાં છે તો નીચે છે.
કોઈ વ્યક્તિ એમ હશે કે નવું ઉપર નવી વસ્તુ પાછળ જવા દેવાની અને જૂની વસ્તુ ઉપર રાખવાની, એ અમુક જગ્યાની પર્સનલ પેટર્ન્સ. પણ સરકારી ખાતામાં એવું નથી. નવી વસ્તુ હંમેશા એકની ઉપર એક જોવા મળશે. નેક્સ્ટ, સંદર્ભ કઈ જગ્યાએ દર્શાવવું? સંદર્ભ કઈ જગ્યાએ દર્શાવવું? તો સંદર્ભ દર્શાવવાની જગ્યા છે હાંસિયામાં. સંદર્ભ હાંસિયામાં દર્શાવવું. નેક્સ્ટ, ફાઇલની શરૂઆત ક્યાંથી થાય? ફાઇલની શરૂઆત ક્યાંથી થાય છે? તો ફાઇલની શરૂઆત થાય છે નોંધ વિભાગથી. નોંધ વિભાગથી ફાઇલની શરૂઆત થાય છે. જ્યાંથી એન્ટ્રી થવાની શરૂ થતી હોય ત્યાંથી એની શરૂઆત થાય છે, ને જ્યાં જવાની છે ત્યાં સુધી એની ફાઇલની આખી તૈયારી કરીને મોકલવામાં આવે છે. નેક્સ્ટ, દફતર વ્યવસ્થા માટે શું જરૂરી છે? દફતર વ્યવસ્થા માટે શું જરૂરી છે? કાર્યક્ષમ પદ્ધતિ. દફતર વ્યવસ્થા માટે કાર્યક્ષમ પદ્ધતિ જરૂરી છે. નેક્સ્ટ, દફતર કરવું એટલે શું? દફતર કરવું એટલે શું? સિમ્પલ, કાર્યવાહી પૂર્ણ થયા પછી ફાઇલ બંધ કરી દેવી. એટલે દફતર કરવું એટલે કે એને મોકલી દીધી, ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે, હવે એમાં નથી રાખવાનું, ફિનિશ, એન્ડ થઈ ગયું, ફૂલ સ્ટોપ થઈ ગયું છે, એટલે પૂર્ણ થાય પછી એને ફાઇલ બંધ કરી દેવી. દફતર કરતાં પહેલાં શું કરવું જરૂરી છે? તો દફતર કરતાં પહેલાં કાર્યવાહી પૂર્ણ થવી જરૂરી છે. એટલે એને ફાઇલને જો બંધ કરવી છે, બધી રીતના કમ્પ્લીટ થઈ ગયું, સમાપ્ત કરવી છે, તો એ કાર્ય પણ સમાપ્ત થઈ ગયેલું હોવું જોઈએ, તો જ તમે એના ઉપર કાર્ય કરી શકશો. નેક્સ્ટ, સરકારના વહીવટ માટે શું અનિવાર્ય છે? સરકારના વહીવટી કાર્ય માટે, ભવિષ્ય માટે, જો ભવિષ્ય માટે અનિવાર્ય તો એક જ વસ્તુ આવે, રેકોર્ડ વ્યવસ્થા. જો રેકોર્ડ વ્યવસ્થા ખૂબ સરળ અને સારી હશે તો યાદ રાખજો, સરકારને વહીવટ કરવામાં ખૂબ જ સારું રહેશે. બધી રીતના એ રેકોર્ડ રાખે છે. સમજી લો કે હમણાં કોઈ વસ્તુનું કામ કરાવવું છે પણ એની પાસે નવું છે એકદમ, પણ જો જૂનું કામ કરાવ્યું હશે ને એનું રેકોર્ડ હોય તો એને જોઈને અધિકારીઓ કે એમ્પ્લોય એને સમજે છે અને પછી આગળ કાર્યવાહી કરે છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા 30 ક્વેશ્ચનો. અગત્યની માહિતી મેળવવાની વ્યવસ્થાને શું કહેવાય છે? તો અગત્યની કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય એને આપણે કહી શકીએ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઇન્ફોર્મેશન સિસ્ટમ. નેક્સ્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમમાં શું મહત્વનું બને છે? તો સિમ્પલ છે, આખી જો પ્રણાલી વ્યવસ્થિત હશે તો એ પ્રણાલીનું એક કાર્ય બહુ મહત્વનું હશે અને એ હશે કંટ્રોલિંગ, નિયંત્રણ. કેમ? કેમ કે નિયંત્રણ સારું હશે તો કામ દાયરામાં, સમયમાં રહીને અને મર્યાદા પ્રમાણે એ તમને કમ્પ્લીટ જોવા મળશે. એટલા માટે, અને બિન સચિવાલય કાર્ય પદ્ધતિ એટલે ગુજરાત સરકારમાં જેટલા બી ગુજરાત સરકારના એટલે ગુજરાતના એમ્પ્લોય છે આ એના માટે આખું આવે છે. બરાબર? સેન્ટ્રલ ગવર્મેન્ટના નહીં, એમાં બેંક ને બધું નથી આવતું, હજી કહી દઈએ. બરાબર છે? જેટલા પણ ગુજરાત સરકાર કે ગુજરાતની વેકેન્સીઓ છે, જેમ તો મહાનગરપાલિકા પણ એ ગુજરાત સરકાર થ્રુ જ હોય છે, એટલા માટે. નેક્સ્ટ જોઈએ, જ્યાં સુધી રેકોર્ડ જીવંત હોય ત્યાં સુધી શું થાય છે? હવે જ્યાં સુધી એ રેકોર્ડ જીવંત છે, મતલબ કે એ હયાતમાં છે રેકોર્ડ, ત્યાં સુધી કે પછી જેનું રેકોર્ડ છે એ પોતે જીવન છે ત્યાં સુધી એ રેકોર્ડનો ઉપયોગ થશે, ઉપયોગ થઈ પડે છે સમય સમય પર. એ બધા જ વિભાગનું એક કામ છે કે એક રેકોર્ડને એક લેવલ સુધી, એક અમુક વર્ષો સુધી એને સાચવી રાખવાનું હોય છે, જે બધા જ વિભાગનું અલગ અલગ છે. ડિજિટલ રેકોર્ડિંગ થતું હોય છે તો એ ડિજિટલી થાય છે હવેથી, પણ જ્યાં સુધી ડિજિટલી ન હતું ત્યાં સુધી એને મેન્યુઅલી ફાઇલમાં વ્યવસ્થિત ગોઠવીને બોક્સ સિસ્ટમથી મૂકવામાં આવતું હતું. સરકારી દફતર કયા સાધન તરીકે ઉપયોગી બને છે? સરકારી દફતર કયા સાધન તરીકે ઉપયોગી બને છે? તો સરકારી દફતર જે છે એ કોઈ મનોરંજન માટે કે વેપારના સાધન કે રમતગમત સાધન માટે નથી, એ છે ઐતિહાસિક સાધન તરીકે. તો સરકારી દફતર એ ઐતિહાસિક સાધન તરીકે એટલા માટે કે તમને 10 વર્ષ પહેલાંનું પણ કોઈ રેકોર્ડ જોતું હોય
કે 20 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ, તો ત્યાં મળશે. કેમ કે તમે એની રજિસ્ટ્રેશન કરાવેલું હશે, કોઈ પણ રીતના તમે જો રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એના વિશે તમને ઇન્ફોર્મેશન એની અંદર મળશે, એટલા માટે. ઓકે, નેક્સ્ટ, જીવંત લાઈવ રેકોર્ડ એટલે શું? લાઈવ રેકોર્ડ એટલે વારંવાર ઉપયોગમાં આવતું રેકોર્ડ. બરાબર, વારંવાર ઉપયોગમાં આવતું રેકોર્ડ એને લાઈવ રેકોર્ડ કહેવાય છે. જીવંત રેકોર્ડ છે કે જે જ્યારે જરૂરત પડે ત્યારે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણે. એક અધિકારી તરીકે લેતા હોય છે અને ત્યાર પછી જ્યારે પણ કોઈની જરૂરત પડે છે ત્યારે એ રેકોર્ડ પણ લઈ શકે છે બહારના વ્યક્તિ, આમ જનતા. નેક્સ્ટ જોઈએ, ડોર્મેન્ટ રેકોર્ડને ગુજરાતીમાં શું કહેવાય છે? તો ડોર્મેન્ટ રેકોર્ડને ગુજરાતીમાં કહેવાય છે કે જેને નિષ્ક્રિય છે, એમાં એ પડેલા છે ચૂપચાપ. રેકોર્ડ છે પણ એનો ઉપયોગ નથી થઈ રહ્યો, કોઈ પણ રીતના ઉપયોગ નથી થતું, એટલે એ સાયલેન્ટ પડ્યું છે. નેક્સ્ટ, નિષ્ક્રિય રેકોર્ડ ક્યારે ઉપયોગી બને છે? તો નિષ્ક્રિય રેકોર્ડનો પણ એક સમય આવે છે, જ્યારે જરૂરત પડે ત્યારે. ક્યારેક જરૂર પડી જાય ત્યારે જ એનો ઉપયોગ થાય છે, અન્યથા એ થતું નથી, શાંતિથી પોટલામાં પડેલું છે. ડેડ રેકોર્ડને ગુજરાતીમાં શું કહે છે? તો ડેડ રેકોર્ડ એટલે એનું ફિનિશ, હવે એ ઉપયોગમાં થતું જ નથી, બિનઉપયોગી, એ ડેડ છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષથી પડ્યું જ છે, એ હવે ઉપયોગમાં નથી આવતું, એને કહેવાય બિનઉપયોગી રેકોર્ડ. નેક્સ્ટ જોઈશું, વહીવટી તંત્રની કામગીરીમાં કયા કાગળો પર અગત્યના નિર્ણયો લેવાય છે? કયા કાગળો પર અગત્યના નિર્ણય લેવાય છે? તો અગત્યના નીતિ વિષયક, યાદ રાખજો, અગત્યના નીતિ વિષયક અને નિર્ણાયક કાગળો પર જ એના નિર્ણયો લેવાય છે. કોઈ પણ પ્રકારનો કેસ હોય કે કોઈ પણ પ્રકારનો ચુકાદો હોય કે કોઈ પણ XYZ, જ્યારે એનું ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે, પ્રોપર હશે, તો જ એના ઉપર કામ થાય છે, અન્યથા કામ થતું નથી અને નિર્ણય લેવાતો નથી. એટલે પ્રોપર હશે તો જ નિર્ણય લેવાય છે. અગત્યના કેસો લાંબા સમય સુધી શા માટે સાચવવા પડે છે? અગત્યના કેસો લાંબા સમય સુધી કેમ જરૂરી છે? કેમ કે એ સમય પ્રમાણે એ કામ આવે છે. બરાબર છે, એ કામ બી આવશે અને અન્ય રીતના બી જોઈએ. તો એના માટે દેખાવ માટે નો, સંદર્ભ માટે યસ. એ કોઈ સંદર્ભ માટે એને ઉપયોગમાં લેવાશે, એટલા માટે આ ક્વેશ્ચનનો આન્સર આવશે ઓપ્શન નંબર બી. જો આ જેટલા પણ આન્સરો છે એ ગુજરાત સરકારની બિન સચિવાલય કાર્ય પદ્ધતિની પોતાની પુસ્તક છે, એમાંથી સવાલ કાઢવામાં આવેલા છે અને એના જ જવાબો છે. બરાબર છે, એટલે કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી આપણા મનના જવાબો એડ નથી કરવામાં આવ્યું, જે અંદર છે એમાંથી એના જવાબ છે. નેક્સ્ટ, યોગ્ય દફતર વર્ગીકરણ વ્યવસ્થા શા માટે જરૂરી છે? યોગ્ય દફતર વર્ગીકરણ વ્યવસ્થા એટલા માટે જરૂરી છે કેમ કે જરૂરી સમયે ઝડપથી અને સારી હાલતમાં ફાઇલ મળી રહે. યોગ્ય ઓફિસ કે દફતરનું જો વ્યવસ્થિત વર્ગીકરણ ન કરવામાં આવેલું, વ્યવસ્થિત ગોઠવણી ન કરવામાં આવેલી, વ્યવસ્થિત મૂકવામાં ના આવે તો ઝડપી સમયમાં કામ નહીં થશે. એટલે સમય પ્રમાણે એ જરૂરી છે. નેક્સ્ટ, યોગ્ય દફતર વર્ગીકરણથી ફાઇલ કેવી રીતે મળે છે? સિમ્પલ છે, ઝડપથી અને સારી હાલતમાં મળે છે ફાઇલ. કેમ કે એને વ્યવસ્થિત ગોઠવવામાં આવેલું છે, એટલા માટે. એનું સ્ટોર રૂમ કે જ્યાં આપણે ડોક્યુમેન્ટ મૂકવાના છે એ એકદમ સેફ પ્લેસ છે. બરાબર છે. નેક્સ્ટ, કાગળ રાખવાનો હેતુ શું છે? કાગળ રાખવાનો હેતુ એ છે કે જ્યારે પણ જોવા જઈએ તો ફાઇલનો રોજબરોજનો કાગળ અલગ ન પડે. કાગળ રાખવાનું ડોક્યુમેન્ટ કે એક સાથે ફાઇલિંગમાં મૂકતા જઈએ તો રોજબરોજ જે કાગળને અલગ કરવું પડે છે, ગોતવું પડે છે, કે પછી ખોવાઈ ગયું છે તો નવી પ્રિન્ટઆઉટ કાઢવી પડે છે, એ કરવું ન પડે, એટલા માટે. જો અમુક ક્વેશ્ચનો તમને અલગ ટાઈપના લાગતા હશે કે આવું બી આન્સર હોઈ શકે, પણ સરકારી લેખન પદ્ધતિ સરકારી ખાતાની વસ્તુ છે, કોઈ પ્રાઇવેટ વસ્તુ નથી. સરકારી ખાતામાં જે પ્રમાણે શબ્દો જે વપરાય છે
આ ઇન્ટરનલ વસ્તુ છે. તો ઇન્ટરનલ વસ્તુમાં આ રીતના જ એની ચર્ચાઓ થતી હોય છે અને એવા જ શબ્દો વપરાય છે એટલા માટે. નેક્સ્ટ જોઈએ, દફતરે કરવામાં મુશ્કેલી ન બને તે માટે શું જરૂરી છે? દફતરમાં કરવામાં મુશ્કેલી ન બને તો સિમ્પલ છે, દફતરમાં કાગળ ગોઠવણી કરવામાં મુશ્કેલ ન બને તે માટે આ જરૂરી છે. એટલે કાગળ ગોઠવણી એકદમ પરફેક્ટ હોવું જોઈએ, કેમ કે મહાનગરપાલિકા હોય કે કોઈ ખાતું હોય કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં ડોક્યુમેન્ટ વ્યવસ્થાની એક અલગ જ પેટર્ન હોય છે અને એ પેટર્ન ફિક્સ વિકસાવેલી છે. ભારત સરકારથી લઈને રાજ્ય સરકાર પણ એને એકદમ પરફેક્ટલી કામ કરતી હોય છે. નેક્સ્ટ, ફાઇલમાં કયા કાગળ રાખવા જોઈએ? તો ફાઇલમાં બધા જ કાગળ? નો, બધા જ કાગળ નથી રાખવામાં આવતા. જે કામ ન હોય તે રાખવામાં આવે. રંગીન કાગળની જરૂર નથી હોતી. જે જરૂરત છે એ પ્રમાણે રંગીન હોય છે, બાકી બધા જ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. સંગ્રહ માટે જરૂરી કાગળ? તો સિમ્પલ છે, જે સંગ્રહ માટે જરૂરી છે એ જ કાગળો રાખવામાં આવે છે, બાકીના બધા કાગળો અનનેસેસરી જવા દેવામાં આવે છે. નેક્સ્ટ, દફતર રાખી મૂકવાના સંગીન કાર્યમાં કઈ 2 બાબતો હોવી જરૂરી છે? તો સિમ્પલ છે, કાગળોને રાખી મૂકવા માટે અમુક પોઈન્ટ હોય છે, જેમ કે એક નીતિ નિયમ પ્રમાણે રાખવી જરૂરી છે અને બાંધાઓ જે હોય છે એની જોગવાઈ કરવાની છે. કેવી રીતના? પોટલા બનાવવાનું હોય છે, બોક્સ બનાવવાના હોય છે. તમે એ બોક્સમાં કે પોટલામાં તમે લખશો કે આ સિરીઝથી આ સિરીઝ સુધીની ફાઇલો છે, કે આ ફાઇલોની અગત્યની ફાઇલો આ પ્રમાણે છે. હવે તો બોક્સ સિસ્ટમ આવી ગયા છે, તો બોક્સમાં બધી સૂચના લખી દેવામાં છે પ્રિન્ટઆઉટ ચોંટાડીને, તો જેનાથી ક્લિયર ખબર પડે. તમે ક્યારે સરકારી ખાતા કે આમાં જાઓ તો તમને એના વિશે જાણવા મળશે કે સ્ટોરરૂમની જે વ્યવસ્થા છે એક પટાવાળો કે ક્લર્કે જ્યારે ગોતવું હોય તો કેટલું આસાનીથી મળી જાય છે, એના વિશે ડિટેલ્સ છે. સરકારી કચેરીમાં શું સમાન રહે તે માટે પ્રયત્ન કરવો જોઈએ? તો સરકારી કચેરીમાં સમાન રહે તે માટે દફતરના પ્રકારો માટે બરાબર છે, દફતરના પ્રકારો માટે એકરૂપતા. મતલબ બધા જ વિભાગમાં જે પણ કાર્યો થાય છે કે કચેરીમાં જે પણ કાર્યો થાય છે એની ફાઇલની વ્યવસ્થા, પોસ્ટ ઓફિસની વ્યવસ્થા કે જે પણ બધું સમાન હશે, એ તમને ઇક્વલી જોવા મળશે. કોઈ પણ રીતના ભેદભાવ નહીં હશે, ઉપર નીચે નહીં હશે. જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ કામ હશે અને એ પ્રમાણે ગોઠવણી હશે એની. દફતર રાખવાની મુદ્દત નક્કી કરતા પહેલા શું ધ્યાનમાં લેવું જોઈએ? તો ધ્યાનમાં લેવાની વસ્તુ એ જ આવે છે કે છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન તેનો ઉપયોગ થયો છે કે નથી થયું. જો નથી થતું તો એને બેક સાઈડમાં મૂકવામાં આવે, અને જો ઉપયોગ થાય છે, જે વારંવાર ઉપયોગ થાય છે, એને આગળ રાખવામાં આવે કે જેનાથી સરળતા રહે અને એ ફ્રન્ટમાં દેખાય, તો જેનાથી ક્લર્ક અથવા કે કોઈ પણ પટાવાળા કે કોઈ પણ વ્યક્તિ જો એને શોધવા માંગે તે મળી રહે. જે રીતના તમે લાઇબ્રેરીમાં જાઓ તો લાઇબ્રેરીમાં જ્યાં પુસ્તકાલય છે, પુસ્તકાલય લાઇબ્રેરી, તો ત્યાં તમે જોશો કે તમને નોવેલ્સ એક તરફ જોવા મળશે, અધર્સ ગુજરાતી નોવેલ્સ અલગ હશે, ઇંગ્લિશ નોવેલ અલગ હશે, અન્ય કોમ્પિટિટિવ એક્ઝામની બુકો અલગ જોવા મળશે. આવી રીતના અલગ અલગ બધું જોવા મળશે. ઓકે, તો ત્યાંની ગોઠવણી હોય છે. સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને આર્થિક અભ્યાસ માટે શું ઉપયોગી બને છે? આ તમામ વસ્તુઓ માટે માહિતી જરૂરી બને છે. તમારી પાસે જો માહિતી વ્યવસ્થિત નહીં હશે તો તમે એની ઇન્ફોર્મેશન નહીં મેળવી શકશો, અધર્સ કોઈ વસ્તુ નહીં મેળવી શકશો. એ પ્રમાણે દફતર ખંડમાં મૂકવાની કાયમી કાગળ પ્રથા, કાગળોની મુદ્દત પૂરી થયા એટલે શું કરવાનું રહેશે? સિમ્પલ છે, દફતરમાં ખંડમાં કે મૂકવાની કાયમી કાગળ તથા કાગળોની મુદ્દત પૂરી થયા પછી સિમ્પલ છે એને નાશ કરવાનો હોય છે. હવે તો કેવું થઈ ગયું છે કે એને સ્કેનિંગ કરી લેવામાં આવે છે અને સ્કેનિંગ થઈને જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય છે કે નહીં, ડોક્યુમેન્ટ સ્ટોરેજ થઈ ગયા છે પરફેક્ટ, પછી એને નાશ કરવામાં આવે છે. એ મશીનરીથી નાશ થાય છે કે હળગાવીને નાશ થાય છે, બધી રીતના હવે નાશ કરવામાં આવે છે.
એટલે બધું ડિજિટલાઇઝ હવે રાખવામાં આવ્યું છે, એટલે નાશ કરવાનું રહેશે. દફતરે થયેલા કાગળોની સૂચિ કરવા માટે શું રાખવામાં આવે છે? તો રજિસ્ટર. એક રજિસ્ટર રાખવું જરૂરી છે કે જેનાથી આપણને ખબર પડે છે કે કઈ માહિતી કઈ જગ્યાએ કયા ખૂણામાં પડેલી છે. એ પહેલેથી થતું હતું, આજે પણ તમને એના વિશે જોવા મળશે અને એકદમ પરફેક્ટલી જોવા મળશે. ઓકે, નેક્સ્ટ. દફતરે થયેલી કાગળની સૂચિમાં કયા કાગળોનો સમાવેશ થાય છે? તો કયા કાગળનો સમાવેશ થાય છે? એ છે ડોકેટ પાનાની પદ્ધતિ મુજબના કાગળ. એક સિસ્ટમ છે ડોકેટ, એ પાનાની પદ્ધતિ મુજબના કાગળો એમાં સેટ કરવામાં આવે છે. નેક્સ્ટ. ફાઇલ કરતી વખતે કાગળની કયા નોંધ રાખવાની હોય છે? ફાઇલ કરતી વખતે કાગળની કઈ નોંધ રાખવામાં આવે છે? તો સિમ્પલ છે, દફતર ખાનામાં તેની નોંધ રાખવાની હોય છે. કેમ? હવે નોંધ એટલા માટે રાખવાની હોય છે કે આપણે એક ફાઇલિંગ કરી દીધી, પછી ફાઇલિંગને બોક્સમાં નાખી દીધું કે પોટલામાં બાંધીને મૂકી દીધું, પણ એ કઈ જગ્યાએ છે એ આપણે એક એક પોટલું નથી ખોલવાના, એનું એક રજિસ્ટર મેન્ટેન થાય છે. તો દફતર ખાનામાં એ ફાઇલ નોંધ મૂકવામાં આવે છે, જેનાથી આપણને એ સ્ટોર વિશે તમામ માહિતીઓ ધ્યાનથી જાણવા મળતી હોય છે. નેક્સ્ટ. માંગણી ચિઠ્ઠી પર કોની સહી મેળવવાની રહે છે? તો માંગણી ચિઠ્ઠી ઉપર દફતર કારકુનની સિગ્નેચર સહી રહે છે. ઓકે, યાદ રાખજો. માંગણી ચિઠ્ઠી કોની પાસે રાખવાની રહે છે? તો માંગણી ચિઠ્ઠી દફતરનો જે કારકુન હોય છે એની પાસે જ હશે. કેમ કે એને ઉપરથી ઓર્ડર આવ્યું છે કે આ ભાઈ લેવા જે આવ્યા છે એ જાતે માંગે છે, કોણ માંગે છે એ ખબર હોવી જોઈએ. તો જ્યારે ચિઠ્ઠી આપવામાં આવે છે કે કોઈ રસીદ આપવામાં આવે ત્યારે એ કાઢશે અને એ રસીદ પોતાની પાસે રાખે છે ઇન્ફોર્મેશન માટે. નેક્સ્ટ. માહિતીનો અધિકાર અધિનિયમ કયા વર્ષમાં આવ્યું હતું? માહિતીનું અધિકાર અધિનિયમ આરટીઆઈ જેને કહો છો એ 2005માં આવેલું છે. ઓકે, આ યાદ રાખજો. દફતર વર્ગીકરણની સામાન્ય સૂચનાઓ સામાન્ય વહીવટી વિભાગના કયા તારીખના ઠરાવથી બહાર પાડેલ છે? જો આ તારીખો જે પૂછાય છે ને તો યાદ રાખજો, તારીખો જરૂરી છે. જેમાં તારીખ કે વર્ષ કે કોઈ સમય આપે છે એને ખાસ યાદ રાખજો, કેમ કે આપણને નથી ખબર કે કઈ જગ્યાએથી કયો સવાલ મૂકવામાં આવશે. તો આપણી પાસે તમામ વસ્તુની માહિતી હોવી જોઈએ. જેમાં તારીખ આવશે 2009ની 9/6/2009, 9 જૂન 2009નું. નેક્સ્ટ. કચેરીમાં આવતા તમામ કાગળોનો નિકાલ સત્વરે થાય તે જોવાની જવાબદારી કોની? તો ભાઈ સિમ્પલ છે, કાગળનો નિકાલ વ્યવસ્થિત થાય છે એ તો મુખ્યની જ હોય છે જવાબદારી. ખાતાના વડાની અથવા કચેરીના જે વડો હોય, હેડ હોય, એની જવાબદારી આવે છે કે નીચેના અધિકારીઓ કે ક્લર્ક કે પટાવાળો જે છે એ વ્યવસ્થિત કામ કરે છે, એનો જે નિકાલ કરવાનો છે કાગળની કે એની જવાબદારી ગોઠવવાની એ વ્યવસ્થિત કરે છે કે નહીં, એ તમામ જવાબદારી આમની હોય છે. નેક્સ્ટ. કાગળોનો નિકાલ સમય મર્યાદામાં ન થાય તો શું કરવું જોઈએ? સિમ્પલ છે, ન સમય પર થાય તો અવિલંબ નિકાલ કરવો જોઈએ. કોઈ પણ હવે સમજી લો કે 20 દિવસમાં કમ્પ્લીટ કરવાનું તો એને 2 મહિના થઈ ગયા નિકાલ કરવામાં નથી આવ્યું, તો સમયની રાહ જોયા વગર એનો ફટાફટ જે પ્રમાણે પ્રોસિજર છે એ પ્રોસિજર પૂરું કરીને એને નિકાલ કરવું જરૂરી છે. ઓકે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ. પડતર મારનો અર્થ શું થાય છે? પડતર તુમારનો અર્થ થાય છે કે અવેઇટ કેસ તો તમે ખ્યાલ આવી જશે કે બાકી કેસો, જે કેસો બાકી રહી ગયા છે આ એના ઉપરની ચર્ચા કરે છે, બાકી રહેલા કેસો ઉપર. બરાબર છે? તો વિડીયો કેવું છે કે તમે જુઓ, ક્વેશ્ચન તમારી સામે છે, અમે વાંચીએ છીએ, 4 ઓપ્શન છે, વિડીયોને પુશ કરો અને તમારા હિસાબે તમે જે વાંચ્યું છે
એ તમે ઓપ્શનમાં કોમેન્ટ બોક્સમાં લખી દો. લખવાથી બેનિફિટ એ મળશે કે તમને એક ખ્યાલ આવશે કે નહીં આનો આન્સર સાચું છે કે ખોટું છે. અમે આન્સર તો આપીશું જ, બરાબર, તરત અમે આન્સર પણ આપી દઈશું. તો પણ તમારી એક MCQ પેજ મેન્ટલી તૈયાર થશે, જે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ સરસ છે. જે લોકો મહેનત કરે છે એ લોકોને ખ્યાલ હશે કે કેટલું જરૂરી છે MCQ PYQ તૈયાર કરવું, બરાબર છે. કેમ કે આ થિયરિકલ બુક આવે છે, કોઈ MCQ બુક નથી મળતી. ગુજરાત સરકારની પોતાની બિન સચિવાલય કાર્યપદ્ધતિની પુસ્તક છે, પોતાની છે, કોઈ પ્રાઇવેટ સંસ્થા પણ નથી. એટલે સરકારી બિન સચિવાલય કાર્યપદ્ધતિમાં જે પ્રમાણેનું કાર્ય થાય છે એની હુબહુ થિયરિકલ બુક છે. ઓકે, ચાલો તો આપણે શરૂ કરીએ. ક્વેશ્ચન: દર માસની કઈ તારીખ સુધીમાં ખાતાના વડાને કચેરીના વડાને બાકી કામના પત્રક મોકલવાના રહેશે? કોઈ એક તારીખ ફિક્સ હશે અને એ તારીખ છે 10મી તારીખ. 10મી તારીખ સુધીમાં જે પણ બાકી કામના પત્રક હોય છે એ મોકલી દેવાના હોય છે. જે તારીખ આવે છે કઈ? 10 તારીખ. જો વિડીયો 15 થી 20 મિનિટનો જ વિડીયો હશે, બહુ વધારે સવાલ નથી લીધા. 30 જ સવાલ લઈએ છીએ કેમ કે નાનો વિડીયો હશે તો તમને જોવામાં ઇન્ટરેસ્ટ હશે. હવે હું 100, 150, 200 MCQ બનાવું તો તમે પણ બોરિંગ થશો. તો જ્યારે મોટો વિડીયો હોય ત્યારે તમે એને 100-150 ક્વેશ્ચન હોય ત્યારે તમે તમારું કામ કરતાં કરતાં એને જુઓ. એક વખત જોવાઈ ગયું, જ્યારે ટાઈમ મળે ત્યારે બીજી વખત જુઓ. રિપીટ કરશો તો જ તમને એ વસ્તુ બહુ સારી રીતના આવડશે. હું તમને એક વસ્તુ કહી દઉં, આ કોઈ મૂવી કે સોંગ તો છે નહીં કે એક વખત સાંભળી લીધું યાદ રહી ગયું. આ વસ્તુ થોડીક બોરિંગ ટાઈપની વસ્તુઓ હોય છે, બરાબર છે. એટલા માટે હું તમને કહીશ. ચાલો નેક્સ્ટ. જે અધિકારીઓને કચેરીમાંથી ક્ષેત્રમાં ફિલ્ડમાં કામ સોંપાય છે તેઓ કયા બાબતોની સમીક્ષા દર પખવાડિયે કચેરીના વડાને કરવાની રહેશે? તો હવે કચેરીની બહાર એ કામ કરવા જાય છે અને કામ સોંપાય છે કચેરીની બહારનું, તો એ કેવી રીતના કામ કરવા જાય છે એની કામગીરી બતાવશે. અને કચેરીથી બહાર કામ કરવા જવા માટે એને જે પ્રવાસ કરવું પડે છે તો પ્રવાસ કેવી રીતના કરે છે? એનું પોતાની ગાડી લઈને જાય છે કે પછી સંસ્થાની ગાડી છે મહાનગરપાલિકાની? તો આન્સર આવશે પ્રવાસ અને કામગીરીની જાણકારી કચેરીના વડાને કરવાની રહેતી હોય છે. ઓકે, તો એનું જે એલાઉન્સીસ આપવાનું હોય, જો પ્રાઇવેટ ગાડી લઈને જાય છે તો એલાઉન્સીસ આપવાનું થતું હશે, એ બધી વસ્તુ તમામ આમાં જોવા મળશે. નેક્સ્ટ. સરકાર અથવા ખાતાના વડા તરફથી આવતા કાગળોના સત્વરે અને સમયસર નિકાલ કરવા માટે શું રાખવાનું રહેશે? તો જો જે પ્રમાણે આપણે ડોક્યુમેન્ટ સાચવવા માટે એન્ટ્રી કરીએ છીએ એ જ પ્રમાણે ડોક્યુમેન્ટનું નિકાલ કરવા માટે પણ એક ચોપડો બનાવવો જરૂરી છે. એનું કારણ છે, ચોપડો બનશે તો તમને ખ્યાલ આવશે કે આ ડોક્યુમેન્ટ સાચવેલા છે અને આટલા ડોક્યુમેન્ટ નિકાલ કરેલું છે. તો એનું આવશે જુદું નોંધણી પત્રક. એક આખું પત્રક જ અલગ હશે, એમાંથી કયાનો નિકાલ કરી દીધો અને નિકાલ કર્યું છે તો એનું કંઈ હાર્ડ કોપી ડિજિટલ રીતના સેવ કર્યું છે એ પણ જાણવા મળશે. નેક્સ્ટ છે, કચેરીના વડાએ જુદી નોંધણી પત્રક કેટલી વાર તપાસવાનું રહેશે? સિમ્પલ છે, દર અઠવાડિયે. કેમ દર અઠવાડિયે? કેમ કે દરરોજ કોઈને કોઈ ડોક્યુમેન્ટ કે કોઈને કોઈ વસ્તુ જેનું સ્કેનિંગ કરીને આપણે એ ડોક્યુમેન્ટમાં સેવ કરી લીધું છે તો હવે એ ડોક્યુમેન્ટની જરૂર નથી. હવે બધું ડિજિટલાઇઝેશન છે તો ડિજિટલ બધું કમ્પ્લીટ કરી લીધું તો દર અઠવાડિયે એનું ચેક કરતા રહીશું. એ જ નહીં, આ અઠવાડિયામાં કે ગયા અઠવાડિયામાં કેટલા નોંધણી પત્રકો કે જેને કેન્સલ કરી છે એ બધી વસ્તુઓ. નેક્સ્ટ. નિયંત્રણ કાગળોની નોંધ કયા રજિસ્ટરમાં કરવામાં આવે છે? નિયંત્રણ. હવે નિયંત્રણ એટલે કંટ્રોલિંગવાળું હોય છે તો એનું થોડુંક અજીબ જ છે. હાજરી રજિસ્ટર્ડ અલગ હોય છે, રોકડ પુસ્તક અલગ હોય છે અને ડાયરી રજિસ્ટર્ડ અલગ હોય છે. ડાયરીમાં ખાસ વસ્તુ જ લખવામાં આવે છે, બધી વસ્તુ નથી. તુમાર રજિસ્ટર એક રજિસ્ટર આવે છે, એમાં આ વસ્તુની નોંધ કરવામાં આવે છે. નેક્સ્ટ છે,
કર્મચારીઓની માસિક બેઠકમાં શેની નોંધ લેવાની રહેશે? તો માસિક જો બેઠક થઈ છે તો એ માસિક નોંધમાં એક વસ્તુ ખાસ થાય છે કે ભાઈ આપણા કામકાજો જે છે, બાકી રહેલા કામો કયા છે એની ખાસ નોંધ કે બાકી ભાઈ નવું કામ તો આપણે કરવાના છીએ, પણ આપણા જે કામ બાકી છે ભાઈ એ પેન્ડિંગ કામ પહેલાં પૂરું કરીએ તો વધારે સારું રહેશે, એ ખાસ. ઓકે. નેક્સ્ટ, કામ કરનાર કારકુનને પૂરતી શરૂઆતની તાલીમ ન મળે તો શું અસર થાય? એટલે કામ કરવાવાળો જે ખરેખર જે કારકુન કે ક્લર્ક કે પટાવાળો છે, જો એને ટ્રેનિંગ શરૂઆતથી ન આપવામાં આવે તો સિમ્પલ છે, બહુ બધી વસ્તુમાં સમસ્યા આવશે. કામનું જે આઉટગોઈંગ ને ઇનકમિંગ છે એ પરફેક્શન જોવા નહીં મળશે, તો કામની નિકાલમાં મોડું થાય છે જો એને ટ્રેનિંગ આપવામાં ના આવે તો શરૂઆતથી. અને ઓલમોસ્ટ શરૂઆતમાં ટ્રેનિંગ આપી જ દેવામાં આવે છે કે જેનાથી જ ફટાફટ એ કામ થઈ જાય. નેક્સ્ટ જોઈએ, તાંબાની કચેરીઓથી આવતી હકીકત સંપૂર્ણ હોય તો શું મુશ્કેલી ઊભી થાય છે? હવે મેઇન ઓફિસોમાંથી કામ આવી ગયું અને કામ શરૂ છે, સંપૂર્ણ માહિતી હોવા છતાં પણ કામ શરૂ છે, તો શું થશે? તો થશે કામ ફરી મોકલવું પડશે. કેમ? કેમ કે કામ કમ્પ્લીટ થયા પછી તમારે મોકલશો અને એમાં કોઈ ખામી આવી છે તો પાછી વસ્તુ આવે છે અને પાછી એનો સુધારો કરવો પડે છે. એવી તમામ વસ્તુઓ જોવા મળશે તમને. કામનો અભ્યાસ કાર્ય વગર નિકાલ ન કરવાની શું અસર થાય છે? તો શું અસર થશે? ભાઈ કામમાં ડિલે થશે. કેવી રીતના? કામ પ્રત્યે દુર્લક્ષ થાય છે, એટલે લક્ષ્યથી એ ભટકતું જાય છે, દૂર થતું જાય છે જો એમાં તમે ધ્યાન ના આપશો તો. બરાબર છે? એ આપણા ભણવામાં બી આવે છે. તમે કન્ટિન્યુટી જો એક્ઝામ માટે રાખશો તો તમારું રિઝલ્ટ પોઝિટિવ આવશે, સિલેક્શન થઈ જશે, અને નહીં હશે તો ફેલ થશો. બરાબર? ફેલ તો કોઈ નહીં થશે, પણ પાસ થશો પણ મેરિટમાં નહીં હશો, એ ધ્યાનમાં જોજો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાંબાની કચેરીમાંથી કોઈ માહિતી અલગ અભિપ્રાય મેળવવાની જરૂર જણાય તો શું સ્પષ્ટ લખવું? સિમ્પલ છે, માહિતીની જરૂર છે તે અને જે મુદ્દા ઉપર અભિપ્રાયની જરૂર હોય તે સ્પષ્ટ લખવું જરૂરી છે, જેનાથી નેક્સ્ટ લેવલ પર જે અધિકારી બેઠો છે કે નેક્સ્ટ જે વ્યક્તિ ચેક કરશે એને ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુ માટે ચર્ચા થાય છે. કર્મચારીઓ વચ્ચે કામની વહેંચણી કેવી રીતે થાય છે? તો ભાઈ કર્મચારીઓ વચ્ચે જે કામની વહેંચણી થાય છે એ સમપ્રમાણમાં, એક સરખા પ્રમાણમાં થતું હોય છે. સમપ્રમાણમાં. કોઈને એવું નથી કે ભાઈ બધા ક્લર્ક છે તો એકને બહુ વધારે કામ આપી દીધું ને એકને ઓછું કામ આપ્યું. નહીં, એક લેવલ પર કામ આપવામાં આવે છે. જે તમે જે વિભાગમાં હશો એ વિભાગમાં તમારા લેવલનું જેટલું કામ હશે એટલું જ આપવામાં આવશે. ભાઈ તમે ઓફિસરનું કામ નહીં કરશો, કેમ કે ઓફિસરનું કામ ઓફિસર જ કરવાની આવશે. બરાબર છે? તમારું જે કામ હશે તમે કરવાનું રહેશે. નેક્સ્ટ, કર્મચારીઓએ ગૂંચવણ ભરેલ કેસ હોય તો શું કરવું? ભાઈ ગૂંચવણ ભરેલ કેસ હોય તો સિમ્પલ છે, તમારાથી સોલ્વ નથી થતો, શાખાના વડા પાસે માર્ગદર્શન લેવું જરૂરી છે. શાખાના જે મુખ્ય વડા હોય છે તેની પાસે માર્ગદર્શન લેવું જરૂરી છે, નહીં તો અટવાયા જ કરશો. નેક્સ્ટ, દર અઠવાડિયે કે 15 દિવસે જે કચેરીઓ પાસે લાંબા સમયથી કાગળ બાકી હોય તો શું કરવું જોઈએ? એની એક યાદી બનાવવાની હોય છે. એ યાદી કેમ બનાવી? કે એ યાદી બનાવવાથી બેનિફિટ મળશે કે એક કચેરીવાર યાદી બનાવીને સામે હશે એક મેન સાહેબ પાસે કે આ કામો પેન્ડિંગ છે, આ જરૂરી છે. એ પોતાના ડેસ્ક પર આ યાદી હંમેશા રાખશે. વીકલી મંગાવશે, 15 દિવસે મંગાવશે, મંથલી મંગાવશે. એનું કારણ છે કે એને ખબર રહેશે કે આ કામો થઈ ગયા છે અને એની એન્ટ્રી કેવી રીતના ઓનલાઈનમાં છે કે ઓફલાઈનમાં છે કે હું છે બધું દેખાડશે. એટલા માટે દર અઠવાડિયે કે 15 દિવસે જે કચેરીઓ પાસે લાંબા સમયની કાગળ બાકી હોય તે માટે શું કરવું જોઈએ? તો કચેરીવાર યાદી, ફરી કચેરીવાર યાદી બનાવશે. દર અઠવાડિયેની મેં તમને જે કીધું, દર અઠવાડિયે 15 દિવસે, 10 દિવસે, મહિને, એ સિસ્ટમ આવશે. ઓકે. નેક્સ્ટ,
લાંબા સમયથી બાકી રહેલ કાગળ માટે દર માસની ત્રીજા શનિવારે કલેક્ટરના પ્રમુખ પદે શું થઈ શકે? તો ભાઈ સિમ્પલ ચીજે એની એક બેઠક થશે, સંલગ્ન બેઠક થશે અને એમાં જે કામો બાકી છે સમય પ્રમાણે, તો કેમ બાકી છે એની નોંધ લેવાશે. કોઈ જગ્યાએ કોઈ કામ અટકે છે કોઈ કારણોથી, તો એ સોલ્વ કરવાની પહેલાં કોશિશ કરવામાં આવશે, જેનાથી જલ્દીથી જલ્દી એ કમ્પ્લીટ થઈ શકે. તાલુકા કક્ષાના આવા કેસ દર માસે કઈ સમિતિમાં મૂકી નિકાલ કરવામાં આવે છે? તો તાલુકા સંલગ્નમાં, તાલુકા સંલગ્ન અને ફરિયાદ નિવારણ સમિતિમાં. તાલુકાનું લેવલનું કામ તાલુકા લેવલ પર થશે, એ પછી જિલ્લા લેવલ પર જ્યારે જાય છે ત્યારે જોવામાં આવે છે, પણ તાલુકાનું તાલુકા લેવલ પર. નેક્સ્ટ જોઈએ, કચેરીના અધિકારીઓએ કઈ તકેદારી રાખવી જોઈએ? તો કચેરીના અધિકારીઓએ ખાસ કરીને વાત કરીએ તો કર્મચારીઓની ગેરરીતિ કરે તેવા પ્રસંગો ઊભા ન થાય. કર્મચારીઓ કેવું છે કે અમુક, બધા નથી હોતા એવા, પણ અમુક કર્મચારીઓ ગેરરીતિ કરતા હોય છે, તો એ ન કરે એનું ધ્યાન રાખવું જરૂરી છે. એમ કરતા કોઈ નથી, પણ ક્યારેક ક્યારેક થઈ જાય છે એવું. હવે જાણી જોઈને કરતા હોય કે ભૂલથી કરતા હોય એ પછીની વસ્તુ છે, બરાબર. નેક્સ્ટ, વિલંબમાં પડેલા કેસ ધ્યાન ઉપર લાવવા માટે કોની પદ્ધતિ અનુસરણ કરવું રહે છે? એટલે કોને પદ્ધતિ અનુસરવાની રહે છે? તો સિમ્પલ વસ્તુ છે, નોંધ કારકુન તથા અધિકારીઓએ. હવે એક ક્લર્કને સોંપવામાં આવેલું છે, તો ક્લર્ક તો નોંધ કરે છે, સાથે સાથે અધિકારીએ ક્લર્ક પાસે પણ માંગવું જોઈએ અને એના લેવલ પ્રમાણે પણ એને અમુક વિભાગોથી માંગવાનું રહે છે કે જેનાથી ખબર પડે કે આ કાર્યો અધૂરા છે. નેક્સ્ટ, કોઈપણ કેસ શાખામાં આવેલની તારીખથી કેટલા અઠવાડિયા કે તેથી વધુ સમય પડતર રહે તો અધિકારીને રજૂ કરવામાં આવશે? સિમ્પલ છે, 3 અઠવાડિયા. 3 અઠવાડિયા ખાસ છે. આની પહેલાં આપણે 2-3 સવાલ પહેલાં જોયું છે તે પ્રમાણે. રજૂ થયેલ કેસમાં પાછળની તારીખ બની હોવાનું સાબિત થાય તો અધિકારીએ શું કરવું જોઈએ? ભાઈ કેસ ઉપર એને ધ્યાન આપવું જોઈએ, કેસ ઉપર તે મુજબ નોંધ કરવી, ધ્યાન આપવું, એનું પોઈન્ટ આઉટ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાતાના વડા, કચેરીના વડા તેમજ બીજા હરોળમાં અધિકારીઓ કોના જવાબ મંગાવી લેવાય? તો ખાતાના વડા, કચેરીના વડા તેમજ બીજા હરોળની વાત કરીએ તો સિમ્પલ છે, ટપાલ, રજૂઆત, અરજના સીધા ટૂંકા જવાબ, એ તમામ વસ્તુઓ જાણવું જરૂરી છે અને મંગાવી શકાય છે. નેક્સ્ટ, નિકાલ બાકી કાગળમાં અયોગ્ય ભરાવો થયો છે કે કેમ તે જાણવા શું કરવું જોઈએ? તો સંબંધિત વ્યક્તિ, એના માટે જે સંબંધિત વ્યક્તિ છે એની પાસે સ્મૃતિપત્ર પાઠવવું. સ્મૃતિપત્રનો જવાબ તરત મળતો હોય છે, તો સ્મૃતિપત્ર યાદ રાખજો શું છે. ઓકે, આખું એક જોવા મળશે સ્મૃતિપત્ર વિશે. નેક્સ્ટ, દરેક શાખાના અધિકારીઓએ દર અઠવાડિયે શું તપાસી લેવાનું રહેશે? ભાઈ દર અઠવાડિયે તપાસવાનું આવશે ખાસ કરીને કે દફતર કારકુનની આવક, નિકાલ અને બાકી કાગળોની તારીખ. જો આપણે બિન સચિવાલય કાર્યપદ્ધતિ ભણીએ છીએ તો ત્યાં કાગળ કાર્યવાહી વિશે જ ચર્ચા થશે. તમે વિચારો કે પગાર ધોરણને બધું જ જાણવા મળશે, ભાઈ એના માટે GCSR છે, બરાબર. GCSRમાં બધું તમને જાણવા મળશે. માહિતી આમાં પણ હશે, પણ થોડી થોડી હશે. નિરીક્ષણ નોંધ, ઓડિટ નોંધ, વિધાનસભાના પ્રશ્નો, પેન્શન કાગળ વગેરે કયા પ્રકારના કાગળોમાં આવે છે? તો કયા કાગળોમાં આવે છે? ભાઈ આવા કાગળો ખૂબ મહત્ત્વના કાગળો છે અને આવા કાગળોને કહી શકીએ લાંબા સમયથી પડતર કેસ, લાંબા સમયથી છે તેના માટે. નેક્સ્ટ, નોંધ લેખન અને મુસદ્દા લેખનનો મુખ્ય હેતુ શું છે? ભાઈ નિર્ણય લેવામાં સહાય કરવી. નોંધ લેખન અને મુસદ્દા લેખનનો સ્પષ્ટ ઉદ્દેશ એક જ છે કે નિર્ણય લેવામાં અમને સ્પષ્ટતા રહે. કઈ બાબત, નેક્સ્ટ છે કે કઈ બાબત માટે નોંધ લખવામાં આવે છે? તો
નોંધ લખવાનું કારણ છે કે માહિતી અને વિચાર રજૂ કરવા સ્પષ્ટતા રહે એટલા માટે નોંધ લખવાની જરૂરી બને છે. એ કોઈ પણ એક ફિક્સ જગ્યાએ નોંધ કે સ્ટીકી નોટ કે જે પણ તમે સમજો એ પ્રમાણે મૂકવામાં આવે છે. નેક્સ્ટ, સરકારી કાર્યાલયમાં સૌથી મહત્ત્વનું કામ કયું ગણાય છે? તો સરકારી કાર્યાલયમાં સૌથી મહત્ત્વનું કામ છે નોંધ અને મુદ્દા લેખન માટેનું ખાસ જોવા મળશે તમને. નેક્સ્ટ, ઉચ્ચ કક્ષાએ રજૂ થતી પ્રથમ વખતની વિગતવાર નોંધ કોણ લખે છે? ભાઈ, ઉચ્ચ કક્ષાએ રજૂ થતી પ્રથમ વખતની વિગતવાર નોંધ અધિકારી જ કરવું પડશે, નહીં તો તકલીફ પડે છે, અટવાઈ જાય છે. નેક્સ્ટ, નોંધમાં શું ઉલ્લેખ કરવું પડે છે? ભાઈ, નોંધમાં નિયમો, પ્રેઝન્ટના જે નિયમો છે, પ્રવર્તમાન નિયમો લખાય છે. ગીત, જાહેરાત કે રમતો નથી લખાતી, નોંધ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અધિકારી કે કર્મચારી કાર્યક્ષમતાનો માપદંડ કઈ બાબત પર છે? તો ભાઈ, બોલવાની રીત ઉપર નહીં. નોંધ મુદ્દા લેખનની આવડત પર યસ. કપડાની મિત્રતા તો પોતાની જગ્યામાં છે, પણ આ વસ્તુ ખાસ છે કે નોંધ મુદ્દા લેખનની આવડત જોઈને ખૂબ જ સરસ છે તો કાર્યક્ષમતા દેખાડે છે કે કેવી કાર્યક્ષમતા છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા 150 MCQ એટલે 30 MCQ. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.